अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गई काले घणी बधी वातो करी थी। आ बधी वातो करवानो आशय शुं छे? पहली वस्तु ए अनादिकाळथी आपणे आ शरीरनी वेल्यू करता आया छे, संबंधोनी वेल्यू करता आया छे, संपत्तिनी वेल्यू करता आया छे, साधनोनी वेल्यू करता आया छे અને અલગ અલગ પ્રકારની ડિગ્રી અને સત્તાની વેલ્યુ કરતા આવ્યા છે। જે બધું છોડીને કમ્પલસરી જવાનું છે એની જ વેલ્યુ આમાં ઓપ્શન છે? આમાં ઓપ્શન છે? આ શરીર છોડવાનું એમાં ઓપ્શન છે? સંપત્તિ છોડવાની એમાં ઓપ્શન છે? સંબંધોનો અંત આવવાનો એમાં ઓપ્શન છે? સાધનો છોડવાના એમાં ઓપ્શન છે? અને આત્મા છૂટવાનો નથી, એને યાદ કરતા નથી, બોલતા નથી। એ તો ટ્રેજેડી છે। જે કાયમ રહે છે એને યાદ કરતા નથી, અને જે ટેમ્પરરી છે એને ભૂલતા નથી। વિચાર કરો, આપણે શું એચીવ કરવા માંગીએ છીએ? આ દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાંથી જ્યારે એક્સપાયર થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ શું લઈ જઈ શકે? તો પછી આટલા બધા ઝઘડા કેમ? દેહકાયાને માટે જ આપણે રક્ષણ કરતા હોય, આપણા કાર્યોનું બી જતન કરીએ, બીજું કંઈ કરતા નથી। એમ નથી કહેતો હું, હંમેશા મોટે ભાગે માણસોના જે ઝઘડા હોય છે એ નેસેસિટીના નથી હોતા। શેના નથી હોતા? હા, જે ઝઘડા હોય છે એ ફેસિલિટીના અથવા તો વધારે પડતા પૈસાના જ પ્રોબ્લેમ હોય। જરૂરિયાતમાં ઝઘડા નથી હોતા, સમજાય છે? એટલે કુદરતનો કાનૂન એવો સુંદર છે સાહેબ કે તમે તમારા જીવનની અંદર જે કંઈ પણ તમારે જરૂરિયાત છે એના માટે તમારે મહેનત કરવી જરૂરી છે, અને એના માટે 8ની જગ્યાએ 12 કલાક કામ કરવું હોય તો કરવું જોઈએ આપણી જરૂરિયાત પ્રમાણે। પણ આજે જરૂરિયાત જે છે એ એટલી બધી વધી ગઈ કે શોખને જરૂરિયાતમાં કન્વર્ટ કરી નાખ્યા। શું કર્યું? સમજાય છે? દર વર્ષે આપણે એક વખત તો ફોરેન યાત્રા કરવી જ પડે ને આપણે, એ હવે નેસેસિટીમાં આવી ગયું। ના સમજાય? પેલા અમદાવાદ થી ડાકોર જવું તેમ થાય કે એકવાર ડાકોર જઈ આવી એટલે પતી જાય, ખ્યાલ આવે ને? હવે ફોરેન ટુ એટલે 10-15 હજાર ડોલર તો ખર્ચાય, ફેમિલી સાથે જાઓ એટલે। મુંબઈની અંદર એક રૂમમાં 10 જણા હોતા હોય, કેટલા? અને પછી ખાના વાળો હોય, બેડ કેવા હોય? કારણ કે જગ્યા તો નાની હોય, ખ્યાલ આવે? અને અહીંયા આગળ 3 બેડરૂમ નું હોય તો એવું શું પડે કે નાનું છે કે છે। જો ખ્યાલ આવે? બોમ્બે માં તો કોઈને આપણે છોકરાને કહીએ કે વેર ઇઝ યોર રૂમ,
બેડરૂમ તો કે ધીસ ઇઝ બેડરૂમ ફોર ઓલ, ધીસ ઇઝ નોટ માય પ્રાઇવેટ રૂમ. યસ ઓર નો? યસ યસ. અહીં તો છોકરાનો રૂમ જુદો, છોકરીનો રૂમ જુદો, બધાના જુદા. અમે એ લોકોના રૂમમાં જવાય નહીં, બોલતા નથી. બહાર બોર્ડ જ મારી દીધું, ડુ નોટ ડિસ્ટર્બ. હવે આપણને લાગે કે આ કયા મહારાજાઓ છે, તે લોકોને ડિસ્ટર્બ નહીં કરવાના. મુંબઈમાં મોકલ્યા હોય આ લોકોને 10 જણના એક રૂમમાં દર રહેતા હોય, તારે ખબર પડે કે ડુ નોટ ડિસ્ટર્બ નું બોર્ડ ક્યાં મૂકવું એ ખબર નથી. યસ કે નો? વાત કરું છું એમ કે કેટલું આપણે લક્ઝરિયસ જીવવા માંડે આપણે, અને એના દુઃખો છે સાહેબ, ખરેખર કહું છું. આપણે દુઃખી એના કારણે છે. નેસેસિટી, સારું જીવન, સાદું જીવન, સાત્વિક જીવન, એમાં કોઈ આજે મુશ્કેલી નથી સાહેબ. પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, પોતાની એમ્બિશિયસ, પોતાની અપેક્ષા એટલી અનલિમિટેડ હોય કે આખી જિંદગી પૂરી થાય તો એ પૂરી થાય. સમજાય છે? એટલે માણસને ખબર નથી પડતી કે હું સુખ અનુભવું છું કે સુખ મેળવવા માટે આખી જિંદગી હું હપ્તા જ ભર્યા કરું છું. સુખ મેળવવા માટે ખાલી હપ્તા જ ભરું છું કે સુખ મળે છે ખરું? પહેલા સાયકલમાં, પહેલા કોઈ કે વાહન ના હોય ઇન્ડિયાની અંદર માણસ પાસે, સાયકલ હોય એની બહુ મોટી વેલ્યુ હતી. ઓ તમારી પાસે સાયકલ છે કે એક આટો આપો ને કે ખબર છે, એની એક વેલ્યુ હતી એક જમાનામાં. અને આખી સોસાયટીમાં કોઈ કે આખા ગામમાં કોઈના ઘેર એક જ લેન્ડલાઇન હોય અને એને મોટો માણસ કહેવાતો. યસ કે નો? સામાન્ય માણસ તો રાખી શકે નહીં, ટેલિફોન ના રાખી શકે, પોસાય નહીં એને. આવું છે. એકાદ જણના ઘેર માણ હોય અને એના ઘેર જ બધા નંબર આપ્યો હોય, ઇમરજન્સી લઈ આવે, શું કરે? પણ ખ્યાલ આવે ને? એટલે આવું તો ને ઇમરજન્સી હોય એટલે લોકો આપે બી ખરા, કોઈ ના નતા પડતા. પણ એટલે આવું કહેવાનો મતલબ મારો, એટલે એવા આપણે સીધા સાદા સરળ લાઈફ જીવીને આપણે આગળ આવ્યા છીએ. આપણા વિચારો, રોજ ઉઠવું, વહેલા ઉઠવું, ઘરકામ કરવું, ભગવાનનું નામ લેવું, સારી ભાવના કરવી ઉઠતાની સાથે, એ આપણા સંસ્કાર હતા. મા બાપને પગે લાગવું, વડીલોનો વિનય કરવો, એ આપણા સંસ્કાર હતા. અને એ લોકો પણ પ્રેમથી આશીર્વાદ આપે. ધેટ ઇઝ અવર કલ્ચર. એ કલ્ચર આખું ઘસાતું 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 ખ્યાલ આવે. અત્યારે મને લોકો ગુજરાતીમાં કે મને કે આપણું કલ્ચર કેટલું બદલાઈ ગયું. એટલે મેં કીધું પહેલા આપણે કહેતા હતા બાપા, એટલે બાનો પામો બાપ, પછી પાપા થયું એટલે પાનો, પછી ડેડ જ થઈ ગયું. પછી રહ્યું શું? સાચું બોલો. પેલા બાપા હતું, પછી પાપા થયું એટલે પછી બસ આ આપણો વિકાસ. વિચાર કરો આપણી સંસ્કૃતિ ક્યાંથી ક્યાં જતી રહી છે. કેલા આ ધોળિયાઓને આપણે એવું કહીએ કે શું કહેવાય, આ મારા સાડુ છે, તો એ લોકોનું સમજણ પડે? કઈ સમજણ પડે? અંકલ ને આંટી સિવાય બીજું અમારા અંકલ છે ને આંટી, બીજું કઈ ના. આપણી ભાષામાં તો, આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણા રિલેશનમાં તો કેટલી મોટી વેલ્યુ હતી, ઓળખ હતી.
લોકોને ખબર પડી જાય કે આ કોણ છે. જી, કાકા છે. આ તો અંકલ ને આંટી કઈ ખબર પડે કે એના છે એક બીજાના છે એ ખબર ના ગમે તેવા તો અંકલ ને આંટી જેવા એના રિલેશનમાં છે કે કઈ ખબર પડે નહીં. ગામના છે તો એ પડે? ખબર. આપણને લાગે આપણે કોણ છે તો કે આ મારા અંકલ છે કે એટલે આપણને લાગે ના ખરેખર અંકલ હશે પણ કોઈ એવા જ ના હોય ને. પણ એવું રિલેશન નું નામ એવું છે. એટલે કેવી મધુરતા હતી આપણા સંસ્કારોમાં. પણ દિવસે દિવસે બધું ખલાસ થતું ગયું અને આપણને આપણી સંસ્કૃતિ ઉપર જે ગૌરવ હતું એ ધીમે ધીમે ખલાસ થતું ગયું. વિચાર કરો, હવે ધીમે ધીમે રીએસ્ટાબ્લિશ કરવા માંગે છે આપણા કલ્ચરની વેલ્યુ આખા વર્લ્ડ વાઇડ ખાતે. ખ્યાલ આવ્યો? આખા વર્લ્ડ ખાતે આપણે રીએસ્ટાબ્લિશ કરીએ છીએ વેલ્યુ ઓફ ધ હિન્દુઇઝમ. સમજાય છે? અને આખા વિશ્વને ખબર છે કે આ એક જ કલ્ચર એવું છે. એક તો આ કલ્ચર બહુ જ જૂનું કલ્ચર છે અને ઘડાયેલું છે. શું છે? મેચ્યોર થયું છે. હજારો વર્ષોની સંસ્કૃતિમાંથી માર ખાતું ખ્યાલ આવ્યો? આપણા ઋષિ મુનિએ બહુ સંશોધનો કર્યા પછી આપણને આ કલ્ચર પ્રોવાઈડ કર્યું છે. એમનેમ નથી કર્યું. આજે આ કોવિડની અંદર આપણી જે બાળવાની સંસ્કૃતિ છે એ લોકોને અપનાવવી પડી હતી. સમજાય છે? જમીન લાવવી ક્યાંથી પછી? ધેટ ઇઝ અવર ગ્રેટનેસ. એ લોકોને ખબર પડે કે આ બેસ્ટ રસ્તો છે. આપણી સંયુક્ત કુટુંબ પ્રથા, સાથે રહેવાની પ્રથા જે છે એ કેટલી બેસ્ટ પ્રથા છે. એકબીજાના ઇકોનોમિકલી, સોશિયલી, ફિઝિકલી અનફિટ હોય તો મોટા કુટુંબમાં પોસાઈ જાય. નાના કુટુંબમાં શું થાય? હું તો હુતી બે જ હોય, માદા પડે તો શું થાય? ફેમિલી હોય તો તમારે સરબસર ચલાવી લે, છોકરાઓ મોટા થઈ જાય. અમારા ગામડાઓની અંદર જરા પેલા 25-30 માણસોનું કુટુંબ હતું, એક જ સાથે રહેતા હતા. કિચન એક જ હોય, રૂમ બધા જુદા હોય, પણ કિચન. હવે વિચાર કરો, 25-30 માણસનું કુટુંબ હોય, બરાબર છે. એ કુટુંબની અંદર એક છોકરો જન્મ લે, સાંભળજો, જન્મ લે, 25 વર્ષે આ 30 ખોપડીઓ સાથે એટલો ઘડાઈ ગયો હોય ને, દુનિયા ગમે ત્યાં જાય તો પાછો ના પડે. યસ કે નો? યસ કે નો? આ 30 ખોપડી સાથે ઘરમાં રહ્યો હોય, એનું મેન્ટલી કેટલો પાવરફુલ થઈ ગયો હોય. બધાને સમજી શકે પછી આખી દુનિયા. થાય કે ના થાય સાહેબ? ઇટ્સ અ મેચ્યોરિટી. પાછો ના પડે પછી. કઈ પ્રકૃતિ સાથે કઈ રીતે કામ લેવું એને ખબર પડી જાય. ઘડાઈ ગયો નાની ઉંમરથી. સમજાય છે? એટલે બહુ આપણું કલ્ચર બહુ રીચ કલ્ચર છે. અને ખરેખર વર્લ્ડનું સારું થવાનું હશે તો આ હિન્દુ ફિલોસોફી આખા વર્લ્ડની અંદર એક યા બીજી રીતે જરૂર આવશે. આપણે નથી કહેતા કન્વર્ઝન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ કન્વર્ઝન, but the people they know the value of the human to human. લોકો એક્સેપ્ટ કરશે. Yes. અને હેલ્ધી કલ્ચરને એક્સેપ્ટ કરે. માણસોની જે ક્ષમતા છે ઓછા સાધનથી જીવવું. પહેલા જમાનામાં તો જો મારા મધરના ફાધરના મધર, સોરી, તે દાદી કહેવાય. તે એ હતા તો અમારા દાદી, હું તો બહુ નાનો હતો, 4-5 વર્ષનો હતો, 6-7 વર્ષે તો હું હતો ત્યારે એક્સપાયર થઈ ગયા હતા. તે દાદી અમારા કહેતા હતા કે અમે ઘરમાં 6 બહેનો ને હું 7 જણા ભાઈ બહેન, ફાધર મધર અને મારા ગ્રાન્ડ મધર, 10 જણનું કુટુંબ હતું. તે અમારા ઘેર બધા વાસણો મેટલના,
કાચનું એક પણ નહીં. કપ રકાબી પણ જર્મનના. બધી જ વસ્તુ એક પણ ગ્લાસની નહીં, એક્સેપ્ટ પેલી અથાણાની બરણી. અથાણાની બરણી ખરી પેલા લાવતું હતું ને પેલા ચિનાઈ, યસ. તે સિવાય બાકી બધું મેટલનું. તો અમારા દાદી, હું 6-7 વર્ષનો થયો હશે ત્યારે કહેતા હતા કે એ લોકો મારા સગા સંબંધી આવે ને તો કેવો કાચનો જમાનો આવ્યો છે કે છે, કાચના લાવો કે છે. તો દાદી કે, અમારા દાદી કે વસ્તુ એવી લાવો કે માણસ મરી જાય પણ એ ફૂટે નહીં. ના સમજાય. એક વખત કપ રકાબી લાયા હોય તો ઉપર જાઓ ત્યાં સુધી એ જ ચાલે. પછી કે આ બહુ ફોડવા માંગે તોય ના ફૂટે. ના સમજાય. આવી વિચારધારા હતી. એટલે એક વાર વસ્તુ લાવ્યા પછી ફેરથી લાવવી પડે એવી વિચારધારા હતી. અત્યારે તો બધું ડિસ્પોઝેબલ કેવું થઈ ગયું. અત્યારે અપડેટ કરવું જ પડે. મેન્ટાલિટી એવી થઈ ગઈ કે જૂનું કાઢી જ નાખવાનું માણસ સિવાય. હા, બધું બદલું પણ માણસ બદલાય એનો એ જ ને. એ જો 5-5 વર્ષે બદલાતું હોય તો બરાબર. ચલો જૂનો થઈ જાય નો કાઢી નાખવાનો. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ વખતે સાધનોની જરૂરિયાતો ઓછી પડતી હતી, કારણ કે એક વાર લાવ્યો એટલે આખી લાઈફમાં ચાલે. અને ગામની અંદર કે મોટા શેઠિયાઓના ઘેર વાસણો હોય 50-100-200 વ્યક્તિઓના, ને કોઈના ઘેર લગ્ન પ્રસંગ આવે એટલે બચારા માગે તો આપે, સાફ કૂપીને આપી આવે. એટલે બધાએ કે રાખવાની જરૂર અને પ્રેમથી આપે, પૈસા ના આવે. એટલે આવી આપણી આ પદ્ધતિ ઓછા પૈસે બધા ખર્ચા પ્રસંગો થતા હતા. ખ્યાલ આવે. અને અત્યારે તો પૈસાની જ બોલબાલા. શું છે? પેલા પૈસાની બોલબાલા નથી. દૂધ વાળો દૂધ આપી જાય, શાકભાજી વાળો શાકભાજી આપી જાય, અનાજ વાળો અનાજ આપી જાય ને એમ કરતા પ્રસંગ ઉકેલી જતો હતો. એટલે બહુ ખર્ચાની જરૂર નથી અને વ્યવહાર હચવાઈ જતો હતો. દેખાડાની જરૂર નથી. અત્યારે તો પહેલું પડે લગ્ન કરવાના છે તો આટલું બજેટ છે, પૈસા ભેગા છે કે નહીં. લગ્નનું બજેટ શું કીધું? અને તમારે અહીંયા અમેરિકામાં તો મરણનું બજેટ જોઈએ. આપણે ઇન્ડિયામાં ના જોઈએ. જોઈએ એક પૈસો ના હોય તો એ તમારું થઈ જાય. સમજાય છે? નો બજેટ. એટલે આવું છે. એટલે એ આપણી સંસ્કૃતિ ઇકોનોમી હતી, ઇકોનોમી વાળી સંસ્કૃતિ આપણી હતી અને એ ગ્રેટનેસ હતી. એમાં આપણે યુનાઇટેડ હતા, એકતા હતી. સમજાય છે? આજે બધા પૈસા વાળા થયા એટલે અભિમાન આવી ગયું બધાને. શું આવી ગયું? જરૂરિયાત કરતા વધારે. શું કીધું? બધા પાસે જરૂરિયાત કરતા વધારે જ છે. એ ભલે રડતા હોય તોય. ખ્યાલ આવે ને? બધા પાસે જરૂરિયાત કરતા વધારે છે, 2-4% બાદ કરતા. કોઈને કોઈ તકલીફ નથી. અહીંયા નથી, હિન્દુસ્તાનમાં નથી. બધાના ઘેર ટીવી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, ઘરમાં 10 હોય તો 10 મોબાઈલ હોય. આજે હિન્દુસ્તાનની વાત કરું છું. બોલો, હવે આપણે કે ગરીબ દેશ છે તો પછી આ બધું આવે ક્યાંથી? મને વર્ષો પહેલા લોકો કહેતા હતા, નાનો હતો ત્યારે 15 વર્ષનો, ત્યારે કહેતા હતા કે આપણો દેશ ગરીબ છે, અનપઢ છે અને આપણે જરૂરિયાતના સાધનો આપણી પાસે નથી. એવું આપણને ભણાવવામાં આવતું હતું, સમજાવવામાં આવતું હતું અને ન્યૂઝપેપરમાં પણ એક પ્રકારના મેસેજીસ આવતા હતા કે વી આર ઇન અ પોર કન્ટ્રીના આપણે રેન્જમાં આવીએ. ત્યારે મને તે વખતે હું ઇતિહાસને બધું ભણતો હતો, એના ઉપરથી મને વિચાર આવતો હતો
કે આપણો દેશ ગરીબ હતો એટલે અંગ્રેજો લૂંટવા આવ્યા હતા, બરાબર ને? બોલતા નથી, હા કે ના તો બોલો. ગરીબ હતા એટલે આવ્યા હતા ને. सोने की चिड़िया yes. મુસલમાનોએ આટલી વખત હુમલો કર્યો, આપણે ગરીબ હતા એટલે. બોલો ને. આ મહારાણી વિક્ટોરિયાની અંદર જે હીરો દુનિયાનો સૌથી કોઈનો મોટો હીરો છે, એ આપણે ગરીબ હતા એટલે હતો. गरीब ने कहा है, मेरे पास हीरा हो ગરીબ હતા કે ગરીબ બનાયા? बनाई दी ગરીબ હતા કે ગરીબ બનાયા? गरीब बनाएगा આખા વર્લ્ડની સૌથી પહેલામાં પહેલી યુનિવર્સિટી હિન્દુસ્તાનમાં હતી. આપણે અભણ હતા જ નહીં કોઈ દિવસ. આ આપણું માઇન્ડ સેટ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? માઇન્ડ સેટ. યુ આર પુઅર, યુ આર અનએજ્યુકેટેડ. સમજાય છે ને? માઇન્ડ સેટ કરવામાં આવ્યું આપણું. મેન્ટલી પ્રિપેર કરવામાં આવ્યા. એવા હતા નહીં આપણે. એકતા નથી. હે? He's getting done good. I'm safe. That's all matters. So that is our greatness. પણ આપણે બધા એટલા બધા જીવનની અંદર મોહવાળા થઈ ગયા, જે મોહને કારણે આપણને સાચું સુખ ક્યાં છે એ ખબર જ ના પડે. માણસ માણસને પ્રેમ કરે એ સાચું સુખ હતું. માણસ માણસની મુશ્કેલી સમજી શકે અને એને હેલ્પ કરવા પ્રયત્ન કરે એ સાચું સુખ હતું. હું કોઈને મુશ્કેલીમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકું એવું જે વિચાર કરતા હતા એમાં સુખ હતું. આજે તો બધાને બે શબ્દો આવડી ગયા છે, મારે શું અને મારું શું. मारे બે શબ્દ. કોઈને કઈ પણ થાય પ્રોબ્લેમ તો કે મારે શું કે છે, અને કોઈ આપણને એમ કે ફલાણા ઠેકાને જરા એને તકલીફ છે, મોટલમાં બીમાર છે કોઈ જરા, તો જરા ઊભો રહે ને, તો કે મારું શું કે છે, મને કે આપવાના છો, ના આપવાના હોય તો ના જાઓ. મારે શું અને મારું શું. જો મારું કશું ના હોય તો જવું. વિચાર કરો. આ બધું પૈસાને કારણે થયું. પૈસા નથી જરૂરી એવું નથી કહેવા માંગતો. પૈસા એ જીવન જીવવા માટેની જરૂરિયાતનું સાધન છે એ આપણે માનીએ છીએ, અને ઇઝીલી આપણે એક્સચેન્જ થઈ ગયા છે. મની ટુ મટીરિયલ ઇઝ ઓકે, ઇઝ એક્વાયર. પણ પૈસા માણસમાંથી માણસાઈ જ ખલાસ કરે એ પૈસાને શું કરવાના? વ્યક્તિ વચ્ચેનો પ્રેમ ખલાસ કરી નાખે એ પૈસાને શું કરવાના? તમારી અંદર ઉટેવો ઊભી કરે એ પૈસાને શું કરવાના? मनी वर्ड के પરિવારમાં ભાઈ બહેનમાં ઝઘડા ઉત્પન્ન કરે એ પૈસાને શું કરવાના? પૈસા માનવ વચ્ચે નજીક લાવે, પ્રેમ વધારે હોવું જોઈએ, જુદાઈ કરે એવા હોવા જોઈએ. જુઓ આપણી દશા. લિસન કેરફુલી. કેવી દશા છે આપણે? આપણે કઈ દિશામાં લઈ જાય છે? સમજાય છે? मनी આપણે પૈસા આપણા માટે છે કે આપણે પૈસા માટે છે? આપણે પૈસા માટે નથી. આપણા માટે પૈસા છે, પૈસા માટે આપણે નથી. આ તો લોકો આપણને વાપરે છે પૈસાથી. યસ કે નો? Yes. મની તો મટીરિયલ માટે ઇઝ ઓકે, પણ માણસનું માપ કે પૈસાથી નીકળે? મન નહીં હોય પણ આજે એ થઈ ગયું છે. જેમાં મન નહીં હોય મની. આ તમે જોયું હમણાં લોટરી લાગી 1.2 મિલિયનની પરસોત્તમ પટેલને શિકાગો. બોલો 1.3 બિલિયન. મિલિયન નહીં, બિલિયન. બિલિયન એને કેટલા આવશે તો ખબર નથી, પણ આ લાગી હતી. પરસોત્તમ પટેલ નામ આવી ગયું. 110,000
Yeah. વિચાર કરો. Nice. જરૂરિયાત કરતાં વધારે આવી ના આપણને પ્રાઉડ થાય કોઈ ઇન્ડિયન લાગી પડે પણ સારા કામ કરે તો એમ. તો yeah. Oh, that's good. આપણે કે એમાં કઈ અફસોસ નથી વ્યક્ત કરતા. અફસોસ તો કહો. I didn't know. એમાં ખરાબ થોડું કોઈ કર્યું છે. એટલે એવું છે બધી રીતે જોવો જોઈએ. આપણે આપણું જીવનમાં આપણને ખબર જ નથી પડતી આનંદ ક્યાંથી આવે છે. ખાવામાંથી, પીવામાંથી, કપડામાંથી, શામાંથી આનંદ આવે છે આપણને ખબર જ નથી. બહુ નેમ બ્રાન્ડના કપડાં લઈ આવ્યા હોય, આપણી ચોઈસના, કલરના, ડિઝાઇનના, ફર્સ્ટ ક્લાસ પહેર્યા હોય અને ભાઈબંધને ત્યાં ગયા હોય અને ભાઈબંધ આપણને રિસ્પેક્ટ ના કરે, શું સાહેબ ફ્યુઝ હવા નીકળી જાય. 300-400 ડોલરના કપડાની કોઈ વેલ્યુ શેમાં સુખ છે? આપણને લાગે ચલો બી આજે ઘેર જમવું નથી, આપણે પિઝા પાર્ટી કરીએ. હોટલમાં જાય અને પિઝાનો ઓર્ડર આપી દે અને સોફ્ટ ડ્રિંકનો ઓર્ડર આપી દે અને પછી વાતો કરતા કરતા પછી કંઈક હોટ ડિસ્કશન થઈ ગયું. શું થઈ ગયું? થાય ને. પછી પેલો પિઝા વાળો મૂકી જાય, સોફ્ટ ડ્રિંક વાળો મૂકી જાય, ઠંડા થાય પણ બેમાંથી એક કે અડે. ગરમ ને ગરમ. વિચાર કરો. આપણને લાગે શેમાં સુખ છે એમ સમજણ નથી પડતી. કેવું ઘણા લોકો કે સ્વામીજી આ કાળમાં આપણે પૈસાની તો જરૂર છે જીવન જીવવા માટે, એમાં આપણે ના નથી કહેતા, પણ પૈસા એટલા પણ ના હોવા જોઈએ કે આપણું જીવન બરબાદ કરે. આ બધી કુટેવો એક્સ્ટ્રા પૈસાથી જ થાય. સમજાય છે કે નહીં? આ લક્ઝરિયસ ખર્ચા કયા પૈસાથી થાય? હું તો 94 પહેલી વખત અમેરિકા આવ્યો. ક્યારે? 94 અમેરિકા આવ્યો તે અહીંની તો પદ્ધતિ મને ખબર હતી જ નહીં ને એ વખતે આવા ટીવી ને મોબાઈલ હતા જ નહીં. ખાલી લોકોની જોડે થોડી ઘણી વાતો સાંભળી હતી, બીજું કશું નહીં. પિક્ચર તો દેખેલા જ નતા, કોમ્યુનિકેશન નતું ને આપણે ટીવી કે આવું કશું. તે આમ ન્યુયોર્કમાં અમે ઉતર્યા તો બધાના ઘેર જો તો પેલા ક્લોઝેટ હોય લાંબા. વોકિંગ ક્લોઝેટ. Yeah, yeah. Walking closet. તો મેં કીધું આ તમે લોકો વીકલી ગરાજ સેલ કાઢો છો? મેં કીધું 60-70-80 ડ્રેસ હોય. ના સમજાય ના, ગરાજ સેલ તો બરાબર છે. Yeah, yeah. કારણ કે મેં જોયું ક્લોઝેટમાં તો કેટલાના ટેગે ખુલ્યા નતા. હા, નવા નવા. એટલે સેલમાં મૂક્યા હોય તો જ હોય ને. ટેગ ક્યારે હોય? Price tag હોય ને ભાઈ. ને હું આવું જોયા કરું આવું બધું. ને મારી લાઈફ આખી હું સિમ્પલ જીવેલો સર. હું 8-9 વર્ષની ઉંમરથી આ લગા જબ્બા પહેરું છું. આજનો નથી પહેરતો. 8-9 વર્ષની ઉંમરથી આ લગા જબ્બા પહેરું છું. ખાલી કોલેજ ભણ્યો માસ્ટર ડિગ્રીનો, તે કોલેજમાં હું પેન્ટ શર્ટ પહેરતો હતો અને જોબ કરતો હતો ત્યારે પેન્ટ શર્ટ પહેરતો હતો. બાકી કોઈ દિવસ મેં પેન્ટ શર્ટ પહેર્યા નથી. જોબ પૂરતા અને કોલેજ પૂરતા જ. જોબ અને કોલેજ સિવાય ગમે ત્યાં જવું તો પણ લેગો જબ્બો જો મરણ હોય કે માંદગી હોય કે લગ્ન હોય, લેગો જબ્બો જ હોય. પેન્ટ શર્ટ તો ત્યાં કમ્પલસરી પહેરવા પડે. એટલે સમજાય છે? આવું છે. એટલે પ્રકૃતિ જેવી લઈને જ આવી આવ્યા છે અમે. સાદગી વાળી પ્રકૃતિ. સોનું, ચાંદી, દાગીના, ઘડિયાળ બડિયાળ કશું આખી લાઈફમાં પહેર્યું જ નથી. પહેર્યું નથી ને ઇન્ટરેસ્ટ નથી. શું કીધું? Interest નહીં, જરૂર નહીં. ઇન્ટરેસ્ટ નથી. કપડાનો ઇન્ટરેસ્ટ નથી, ખાવા પીવાનો ઇન્ટરેસ્ટ નથી, દાગીનાનો ઇન્ટરેસ્ટ નથી, સાધનોનો ઇન્ટરેસ્ટ. સમજાય છે? એક ખાલી આ આધ્યાત્મની અંદર ઊંડા ઉતરવું એમાં જ રસ છે. પેલો ધાર્મિક હતો, પછી આધ્યાત્મિક થયો. બસ સમજાય છે ને?
બાકી આજે સોશિયલ લાઈફમાં તો તમારા કરતા વધારે જવાબદારી મારી છે. તમે કીધું કાલે. હે તમે કીધું કાલે તમારો પરિવાર એટલા બધા જવાબ- સમજાય છે? જી. નહીં, મારો વ્યક્તિગત પરિવાર નહીં. હા. હું તો પોતે બાલ બ્રહ્મચારી છું, પણ મારા હા, એટલે પણ જે રીતે મારા ફાધર મધર નું જે પરિવાર હોય, તો મારા ફાધર ગયા પછી હું એકલો જ છું. પછી બરાબર. મારે નથી બ્રધર, નથી ફાધર, નથી અંકલ, નથી ફઈબા. ખ્યાલ આવ્યો? એમાં ફઈબા, અંકલ ને બ્રધર આ ત્રણ તો જન્મજાત નથી. ના સમજાયું? જન્મજાત જ નથી મારે. યા, યા. એ ખાલી ફાધર જન્મજાત હતા, એ ગયા એટલે બધું પછી જવાબદારી કોની આવે? તમે જ એકલા. 10 ભાણિયા હતા, છે હજુ, એટલે હતા એટલે યા, યા. બધાને પરણાયા. મારી પાસે તો ઓપ્શન જ નહીં ને બીજો. એટલે બધી જવાબદારીઓ નિભાવતા આગળ વધવાનું, એનું નામ પ્રેક્ટિકલ કહેવાય. શું કહેવાય? સાધુ બાવા થઈ જવું તો સારું, હમકો ક્યાં એવું થઈ જાય. સમજાય ને? જવાબદારી સાથે પ્રેક્ટિકલ. રામકૃષ્ણ પણ આખી જિંદગી જવાબદારી ઉઠાવી હતી. યા. યસ કે નો? Yes. જ્ઞાન એનું નામ કહેવાય મેચ્યોરિટી, પરિપક્વતા પરિપક્વ હોવું જોઈએ. ત્યાગીનું જ્ઞાન આપણે વ્યવહારમાં સારું કહીએ છીએ. વ્યવહારમાં ખરેખર સંસારી વેસે ત્યાગી જીવન જીવવું અઘરું છે. યા. સંસારી વેસે ત્યાગી જીવન જીવવું, સાધુ જીવન જીવવું કે સાદું જીવન જીવવું એ અઘરું છે. ત્યાગીને કરવાનું નહીં. સંસ્થામાં બેહી ગયા, હવે કરવાનું શું? બાવો બેઠો જપે, જે આવે એ જપે. યસ કે નો? Yes. ખ્યાલ આવ્યો? તમે જુઓ ને આખી લાઈફ, તમે જુઓ તરત. હું આખું આ બધું જોયા કરું ને આખી નાની ઉંમરથી. આ મારું ઓબ્ઝર્વેશન છે. દુનિયાને ઓબ્ઝર્વ કરવાની મારી જે રીત છે ફ્રોમ ચાઇલ્ડહુડ, અને પછી મારા જીવનમાં જે અનુભવો થયા એ મારા સત્સંગમાં દાખલા આવે છે. એક ભાઈ હતા, ગામડામાં રહેતા હતા, ઘરમાં 4 જણા, હસબન્ડ, વાઈફ અને 2 છોકરા. મા બાપ તો એક્સપાયર થઈ ગયા હતા, પણ 4 જણને ઘર ચલાવવા માટે પણ પૂરતા પૈસા નહીં. રોજ કચકચ થાય, ઝઘડો થાય. શું થાય? પણ કરવું શું? એ જમાનામાં તો પૈસાની એવી લેવડ દેવડ પણ હતી નહીં. કોઈ એવા સોર્સ ને હતા, કમાવાના સોર્સ જોઈએ. યા, યા. મજૂરી કરો ને ખાઓ પીઓ, બસ. કે વધારે મહેનત કરે તો વધારે પૈસા મળે એવું એ જમાનામાં હતું નતું. સોર્સ જ નતા. અને જીવન પદ્ધતિ પણ એવી જ હતી. એની અંદર એ ભાઈ 4 જણના જીવનમાં કંટાળી ગયા, અને એમને એમ થયું કે હવે હું તો બાવો થઈ જાઉં. શું થઈ જાઉં? આ મગજમારી જોઈએ જ નહીં. છોકરાને અને વાઈફને કીધું કે ભાઈ તમારા બધી મિલકત તમારી, મને તમે છોડો. શું કીધું? મારે કશું લેવું, ખાલી છોડો મને. શું કે છે? બહુ સમજાવટ પછી કોઈનું માન્યા નહીં, એટલે પછી એ છોડી દીધું. સમજાય છે? અને જંગલમાં જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? સાધુ થઈ ગયા, પરમ શાંતિ માટે. શેના માટે? સાધુ થઈ ગયા. ધીમે ધીમે તો કપડાં તો મેલા ગયેલા, એ ફાટી ગયા, નવા તો લવાય નહીં. પછી સમજાય છે? પછી એક દિવસ તો એ દિગંબર થઈ ગયા. શું થઈ ગયા? દિગંબર થઈ ગયા. કપડાના વાસ મારે, ફાટી ગયા, ઘસાઈ ગયા. અને પછી બાપજી તો જંગલમાં સાધના કરતા હતા. બીજું તો કંઈ હતું નહીં ત્યાં આગળ. ને જંગલમાંથી લોકો પસાર થવા માંડ્યા, ને બાપજીને જોયા. એટલે લોકોને લાગ્યું કે આ પવિત્ર માણસ લાગે છે, એ જંગલમાં એકલા સાધના કરે છે, અલિપ્ત છે. કેવા છે? દિગંબર એટલે અલિપ્ત હોય ને, એની પાસે બીજું શું હોય?
કપડા ના હોય ને પછી બીજું શું હોય? સમજાય છે કે નહીં? એટલે બધાને લાગ્યું કે આ પવિત્ર માણસ છે, એની સાથે બધા આવવા માંડ્યા, બેસવા માંડ્યા, વાતચીત કરવા માંડ્યા, ધીમે ધીમે ખાવા પીવાનું આપવા માંડ્યા. પછી બાપજીને કીધું કે બાપજી તમે હવે આ દિગંબરમાંથી કે છે લંગોટ પહેરો. શું કે છે? એટલે બાપજીએ હા પાડી. તમારી બહુ આજ્ઞા છે તો લંગોટ સાડી બનાવી આવો, હું પહેરું કે છે. શરીર ઉપર તો કપડા નહીં, એટલે લંગોટ પહેરી એક. પણ પછી થોડા થઈ દિવસ થયા એટલે કે બાપજી એક લંગોટ ની 2 રાખો કે છે. શું કે છે? બરાબરથી ચાલે તમારે. તો બાપજી તો કે સારું, કઈ વાંધો નહીં. તો પછી બાપજી તો એક લંગોટ પહેરે અને એક લંગોટ ધોઈને ઉપર મૂકે, ઝાડ ઉપર, ઝાડ નીચે બેસતા ત્યાં. પછી લંગોટ હૂકવી હતી એટલે રાતે પેલા ઉંદર આવ્યો, લંગોટ કાતરતો. બાપજી બચારા આખી રાત જાગ્યા કે હવે કરવું શું કે છે, અને હાચવે કોણ હવે? એમ કરતા કરતા 25 દિવસનું ધ્યાન તો એમાં જ ગયું. પછી પાછા ભગત આયા કે બાપજી કઈ સેવા હોય તો કેજો, કે બીજી કઈ સેવા છે નહીં. હવે આ તમે એકની જગ્યા 2 લંગોટ આપીને હાચવે કોણ? કે બાપજી કે ચિંતા ના કરશો, અમે તમારા ભગત છીએ, તમારી સેવા માટે તૈયાર છે. આવતીકાલે કે છે બિલાડી બાંધીશું, ઉંદર આવે જ નહીં કે. બિલાડી બાંધી ગયા એ લોકો, બિલાડી બાંધી ગયા એટલે ઉંદર આવે નહીં. પણ પછી થયું શું? બિલાડી મ્યાઉ મ્યાઉ કરે, ખાવાનું ક્યાંથી લાવે? એટલે પાછા અઠવાડિયું માન ચલાવ્યું. પછી બાપજી પાસે આયા ભગતો કે બાપજી કઈ સેવા? એ તો કે છે તમે મારું ખાવાનું તો આપો છો, પણ આને શું ખાવાનું? એને તો દૂધ જોઈએ. તો કશો વાંધો નહીં કે છે અમે ગાય બાંધી દઈએ તમને. શું બાંધી દઈએ? ગાયનું દૂધ તો પીવાય ને બિલાડી. બાપજી કે બાંધો તારે. પછી ગાય બાંધી. હવે ગાય ને ભૂખ લાગે ને પછી કે ના લાગે? હવે એને તો ઘાસ જોઈએ. એટલે બાપજી કે છે કે ભાઈ હવે આના માટે શું કરશું? તો કે કશો વાંધો નહીં, એક ટ્રક ભરીને ઘાસ નાખી જઈએ છે, ખાધા કરો, ખલાસ થાય પછી ફેરથી નાખી દઈશું. એક ટ્રક ભરીને ઘાસ નાખી ગયા. ઉનાળાનો દિવસ, ઘાસ એકદમ ડ્રાય થઈ ગયું. બાપજીને લાગે કે હવે આ જો કોઈ અહીંયા દિવાળી ચાલે તો બધું બળી જાય. એટલે પાછી ચિંતા એને હાચવવાની. પાછું અઠવાડિયું થયું, ભગત આયા કે બાપજી કઈ સેવા છે? એટલે કે તમે આ ઘાસ તો આપી ગયા આખું ટ્રક ભરીને, પણ એને હાચવે કોણ? તો કે કશો વાંધો નહીં, તમને એક કપલ આપી દઈએ છીએ, અહીંયા રહેશે, એ ઘાસ હાચવશે. પાછું એ રહે એટલે એના પાછા પગારની વ્યવસ્થા, એને ખબર આપડવાનું. તે આખું એક લંગોટ માંથી આખો સંસાર ફરી શકું છે. ના સમજાય? ખ્યાલ આવ્યો ને? અહીંથી આ ઘર છું પણ 9 ઘર એમ છૂટવું આસાન નથી. જીવન આખું આવું છે. એટલે આ બધું ઓબ્ઝર્વ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે જિંદગીમાં સહજ રહો ને, જે બને એ જોયા કરો, બહુ ઊંડા ઉતરો નહીં, બહુ અપેક્ષા રાખો નહીં જીવનમાં, અને જે કંઈ કર્મના હિસાબો લાયા હોય એને વહેતા પાણીની જેમ જતા જોયા કરો ને. હું બહુ દુઃખી થઈ ગયો, બહુ સુખી થઈ ગયો, આવું બધું વિચારવાની જરૂર નથી. દુઃખે જઈ રહ્યું છે ને સુખ પણ જઈ રહ્યું છે, આવી નથી રહ્યું. શું છે? જઈ રહ્યું છે. કારણ કે માણસોને કેવો સ્વભાવ હોય છે? ભૂતકાળને બહુ યાદ કરે. શું કરે? ભૂતકાળમાં આમ થઈ ગયું હતું ને ભૂતકાળમાં આમ થઈ ગયું હતું ને ભૂતકાળમાં આમ થઈ ગયું. એટલે વર્તમાને બગાડે. સમજાય છે? ભૂતકાળમાં જે થઈ ગયું હોય એને અત્યારે યાદ કરે તો અત્યારે દુઃખી થાય કે નહીં? ફાયદો શું કર્યો? એટલે હું આધ્યાત્મ વિજ્ઞાનમાં કહું છું લોકોને કે આજે 31 જુલાઈ છે, આપણે 30 જુલાઈ 2022
અને એ પહેલાના સમય માટે મરી ગયા. યસ કે નો? Done. ગયા. યસ કે નો? Yes. શ્વાસ પણ ખલાસ, આયુષ્ય પણ ખલાસ, કર્મના હિસાબ પણ ખલાસ. તો આજનો શ્વાસ કયા માટે છે? ગઈકાલ માટે છે કે આજના માટે છે? તો પછી આ મરદાને ઉખેડું છું કેમ? ના સમજાયું? સમજાયું કે નહીં? આ મરદાનું કામ ઉખેડો છો? એ પતિ કેમ થઈ ગયું? Yeah. પતી ગયું. વિચાર કરો, મરદાને શું કામ ઉખેડો છો? આ સુખી થવાનો રસ્તો છે કે દુઃખી થવાનો? દુઃખી થવાનો રસ્તો એ ગયો. ભૂતકાળને યાદ કરવાની જરૂર નથી, ભવિષ્યકાળને પણ યાદ કરવાની બહુ જરૂર નથી. વર્તમાન મારો, વર્તમાન એ તમારી વાસ્તવિકતા છે. ભવિષ્ય આવ્યું નથી, ભૂતકાળ જતું રહ્યું. હવે શું છે? 60-70 વર્ષ પૂરા થઈ ગયા હોય તોય વિચારે કાલે મારું શું થશે? એટલે 70 તો કાળે, હવે શું છે? થઈ ગયા કાકામાં. તો એ ચિંતા કાલે એટલે શું થવાનું છે? જેમ 70 નીકળે એમ બાકીના નીકળશે. નહીં નીકળે? બીજા 70 તો કરવાના નહીં આપણે. હે? બીજા 70 તો જવાના નહીં આપણે માટે. ગણી તો હકીએ ને આપણે. ગણવામાં કઈ વાંધો છે આપણે? ના, કઈ ગણવામાં કઈ વાંધો છે? પણ આ દુનિયાના જે લોકો છે ને, એની જે મેન્ટાલિટી છે, એની જે સોચ છે, એની જે વિચારધારા છે, એની જે પદ્ધતિ છે, એ આપણને હસવું આવે એવી છે. કેવી છે? નાના હોય અને ભણવા જતા હોય ત્યારે ફાધર મધર કે બધું યાદ રાખજે, ટીચર ભણાવે તે. ધ્યાન રાખજો. પરીક્ષામાં આવે તો કે ધ્યાન દઈને લખજે, બધું ભૂલી ના જઈશ. વાંચવા બેસે તો કે ધ્યાન દઈને વાંચ કે છે, બધું યાદ રાખે છે. ખ્યાલ આવ્યો? પછી પરીક્ષામાં પાસ થયા પછી મોટો થઈને જોબ કરે તો જોબમાં એ કે છે ભાઈ ધ્યાનથી કામ કરજે. ચોકો કરી. ખ્યાલ આવે ને? નહીં તો પાછા કાઢી મૂકે. ગાડી મૂકે. બરાબર છે. બધા યાદ રાખવાનું. પછી પરણે પછી વાઈફ કે ફલાણી વસ્તુ લેતા આવજો, યાદ રાખીને. કે ના કે? Yeah. પછી છોકરા આવે એટલે છોકરા કે પપ્પા લેતા આવજો. બધા તમારે યાદ રાખવાનું કે ખ્યાલ આવે? છોકરાઓને પરણાવો પછી બધા પ્રસંગોમાં બધા યાદ રાખવાનું કે આમ યાદ રાખજો, આ યાદ રાખજો, યાદ રાખજો, ભૂલતા નહીં કે છે. Yeah. પછી છોકરાને પરણાવો, એના ઘેર છોકરા થઈ જાય, તમારી ઉંમર 60 વર્ષની થાય, પછી આપણે ભૂતકાળની કઈ વાત કરીએ કે ફલાણા પ્રસંગમાં આવું થયું હતું તો કે હજુ ભૂલ્યા નથી. પહેલા યાદ રખાવ્યું ને હવે કે ભૂલી જાવ. ના સમજાયું? ના સમજાયું ને? સમજાઈ ગયું. હવે આપણને ખબર નહીં પડી કે યાદ રાખવું કે ભૂલવું એ જ ખબર નથી. આખી દુનિયા ટ્રેજેડી છે, ખરેખર કહું છું. આ ઓબ્ઝર્વ કરો ને તો ખબર પડે કે આ દુનિયા આવી પોલમ પોલ જ છે. એમાં બહુ ઊંડા ઉતરવા જેવું, જરૂર નથી. એમાં કશું પ્રિન્સિપલ જેવું નથી. આ બધું લૌકિક છે. કેવું છે? લૌકિક છે. સમજાય છે ને? એટલે આપણે આ બધાને સાચું માની લઈએ છીએ ને, એની જ તકલીફ છે. આ સંબંધો બધા કર્મના હિસાબો છે. કેવા છે? કર્મના હિસાબો. અને કર્મના હિસાબો પતી જાય પછી બધા રવાના. પછી કાગળ બાગળ આવે નહીં. બિલકુલ નહીં આવે. ને આપણે સાચા માનીએ છીએ. Yeah. અવર રિલેશન ઇઝ સાચા છે, સાચા નથી. વ્યવહારિક છે. કેવા છે? વ્યવહાર. વ્યવહારિક છે, સામાજિક છે, પણ સાચા નથી. એટલે આપણે હેટ કરવાનો પ્રશ્ન નથી કહેતો, પણ સંબંધને એવી રીતે રાખો કે આપણો વ્યવહાર હચવાય અને કાલ ઉઠીને કઈ વાંકું ચૂકવું થાય તો અસર થવી જોઈએ એવી રીતે જીવો. ખ્યાલ આવ્યો? આ તો એટલા બધા સંબંધોને ગાઢ કરી નાખે અને પછી તૂટી જાય ત્યારે શું થાય? પછી એ તૂટી જાય ને પછી બધું તૂટી જાય. માણસે ચાલ 6 મહિના સુધી તો કળ જ ના વળે એને.
દિવસ રાત જ ખબર ના પડે ને. એટલો બધો ડિપેન્ડન્ટ થઈ ગયો હોય. કેવો થઈ ગયો હોય? દરેકને એકબીજી વ્યક્તિઓને દરેકને એકબીજાની જરૂર છે જીવન જીવવા માટે. એની આપણે ના કહેતા નથી, બધાને જરૂર છે. આપણે ધૂળની ખપ પડે, પ્રશ્ન એ નથી. પણ આપણે એટલું બધું હેન્ડીકેપ નહીં જીવવું જોઈએ કે હવે આ ના હોય તો શું થાય, એવું ના હોય. આપણે એટલા સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ. સમજાય છે? સંજોગ ક્યારે ગમે તે આવી શકે, આપણે તૈયાર હોવા, એમ કહેવા માંગુ છું. ત્યાગ કરવાની વાત નથી કરતો, પણ આપણે એટલા સ્વતંત્ર હોવા જોઈએ. કારણ કે ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણે આ દુનિયામાં આસાનીથી સર્વાઈવ થઈ શકતા હોવા જોઈએ. એટલી તો આપણામાં સમજણ કહો, સૂઝ કહો, આવડત કહો, આત્મવિશ્વાસ કહો, કોન્ફિડન્સ કહો, હોવો જ જોઈએ. નાના નાના પ્રસંગોમાં હરી જઈએ, આપણે હરી જઈએ, એ આપણું મેન્ટલી જે સ્ટેટસ કહેવાય એ કરેક્ટ ના કહેવાય. એ વીક માણસ કહેવાય, નબળો કહેવાય. શું કહેવાય? સમજાય છે? 10 વર્ષમાં તમારે 10 વર્ષની અંદર $500,000 કમાય તો એને વાંધો ના આવે. પણ 1 વર્ષે તમારે $2 લાખ ખોટ આવે, રડવા માંડે. અને આયા પછી ગયા ને, તું ક્યાં લઈને આવ્યો તો? 2 લાખ કોટ આવે. બોલો. મારે એક ભાઈ હતા, તે મને કે સ્વામીજી $1 મિલિયન ખોટ આવી છે અમારે 4 મોટલમાં. કેટલી? આ હમણાં મંદી આવી ને, એમાં $1 મિલિયન ખોટ 4 મોટલની ફ્રેન્ચાઇઝ છે. મેં કીધું આયા પછી ગયા છે કે એમને એમ ગયા? પેલા તો આયા ને, ઉપરથી ક્યાં લઈને આયા હતા? લઈને આયા હતા? કુદરત પહેલા આપે છે ને પછી એમાંથી લે છે. વાંધો ક્યાં છે? આપણે ખિસ્સામાં કશું આપ્યું જ નથી. કુદરતનું છે ને. જન્મ્યા ત્યારથી મા બાપ કુદરત આપે છે. ભાઈ બહેન આપણે કઈ મહેનત કરીએ છીએ? યસ કે નો? તો પછી માલિકીનો ભાર રાખી છે મગજમાં. માલિકી મારું છે, મારું છે. 70-75 થાય તો નોટો જ ગણતા હોય, કેટલા વધ્યા, કેટલા વધ્યા. અહીંયા નોટો ગણતા હોય. કુદરત કે છે એના કેટલા શ્વાસ બાકી રહ્યા એ હું ગણું છું. કુદરત શ્વાસ ગણતી હોય ના પૈસા ગણતા હોય. બોલો કેમનો ફેર પડે? ના સમજે? હું તો આ જોયા કરું છું. ખરેખર આ દુનિયા રંગ રંગીલી છે. મને ઘણા કે સ્વામીજી આ તમે ટીવી જોતા નથી? મેં કોઈ ઘરમાં ટીવી જ નથી રાખ્યું. તો મને કે કેમ એવું? મૂકો આ જીવતી સિરિયલો ઓછી છે, આ બધી સિરિયલો જ છે. મેં કીધું ખ્યાલ આવ્યો? આજે ખુશમાં હોય તો કાલે રીસાઈ ગયા હોય તો કાલે રડતા હોય. આ બધી લાઈવ સિરિયલો જ છે ને બધી. આજે છાતે કાઢીને ફરતા હોય તો કાલે પાટિયા બેસી ગયા હોય. આ બધી સિરિયલો જ છે બધી. આજે કુંવારા હોય તો કાલે પૈણી ગયા હોય તો કાલે 2 છોકરાના બાપ થઈ ગયા હોય. આ બધી સિરિયલો જ છે ને બધી. આ સિરિયલ જોવાની મજા આવે, પેલી જોઈને શું કરવાની? એની જરૂર જ નહીં મળે. આ નેચરલ છે, પેલી આર્ટિફિશિયલ છે. સમજાય છે કે નહીં? અને આ જીવનમાંથી કંઈક સાર નીકળે. પેલામાં શું કરવાનું? એ તો કોમર્શિયલ છે બધી. એટલે આવું છે. એટલે આ દુનિયા આખી જયારે ઓબ્ઝર્વ કરતા જાવ ને ત્યારે ખબર પડે ને. સાર એટલો જ કાઢવાનો કે આ દુનિયામાં કોઈ સાર નથી. એટલો જ સાર છે એનો. ખ્યાલ આવે? કોઈનું નથી. ખ્યાલ આવે? અને નાહક ઝઘડી મરીએ છીએ આપણે. દરેક વ્યક્તિ પોતપોતાના કર્મના હિસાબો પૂરા કરવા આવ્યું છે. એના આધારે આ સંબંધો છે. કર્મના હિસાબ પૂરા થાય એટલે ચાલુ બાબા એને આપણે કાયમી સંબંધ માનીએ છીએ. બસ એ આપણી ભૂલ છે. સમજાય છે? જિંદગી એટલે આપણે જ બનાવેલું, આપણે જ રચેલું નાટક. શું કીધું? આપણે રચેલું. આપણે એટલે ગયા અવતારમાં કર્મથી નાટક તૈયાર કર્યું આપણે. હવે આપણે ભજવીએ છીએ. યસ કે નો? રાગ અને દ્વેષથી નાટક આપણે તૈયાર કર્યું.
હવે આપણે ખાલી આ અવતારમાં પ્લે કરીએ છીએ. શું કરીએ છીએ? હવે પ્લે કરવામાં ચોઈસ હોય. હીરો થઈને ચાલુ કરે લગાઈ ગઈ હોય. સ્ક્રિપ્ચર તૈયાર થઈ ગયું છે, હવે તમારે પ્લે જ કરવાનું છે. ખ્યાલ આવ્યો? રામ ગમે એટલા દુબળા પતરા હોય તો પણ રાવણને મરવું જ પડે. નાટક કોને કહેવાય? બોલતા નથી. રાવણ ભલે ને અટ્ટો કટ્ટો બનાવે, પણ રામ દુબળા પાતળા હોય તો એક તીરમાં રાવણ મરી જાય. એનું નામ નાટક. યસ કે નો? અમારા ઇન્ડિયામાં એક વખત નાટક બજાવ્યું હતું, રામાયણનું નાટક. સ્ટુપલા એની અંદર હોલની અંદર પૈસાથી તે 2-3 મહિના ચાલ્યું હશે. તે એક દિવસ તો એવું બન્યું કે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું, તો રાવણે રામને ધીબી નાખ્યો. એટલે મેનેજરે પડદો બંધ કરી દીધો. ઊંધું થઈ ગયું. પછી બીજે દિવસે છાપામાં આવ્યું કે આનું કારણ શું? રાવણ કે 15 દિવસથી પગાર આપ્યો નથી. રામ મેનેજર હતો, પગાર આપ્યો નથી, હવે શું કરે? આવું એ થાય નાટક. એટલે જિંદગી ખરેખર નાટક છે. ખરેખર કહું છું, ખરેખર. આપણે પેલા ભવૈયા આવતા હતા ને, પેલા ગામડામાં ભવૈયા, ત્યાં એક રામ હોય ને એક રાવણ હોય ને એક સીતા હોય ને મેકઅપ કર્યો હોય ને અપ ટુ ડેટ ડ્રેસ પહેર્યા હોય ને ડાયલોગો બોલે, આપણને લાગે સાચા રામ છે, લક્ષ્મણ છે, સીતા છે, રાવણ છે, એવું જ લાગે. ઇન્ટરવલ પડે ને એટલે આપણે પાછળ જઈએ ને તો સીતા બીડીઓ પીતી હોય. તારે આપણને ખબર પડે સાચું કહું છું, ગમે નથી કરતો. મેં આ જોયેલું છે. તરગાળા હોય એટલે પછી એવા જ આપણને લાગે આ સીતા કેવી પવિત્ર, પાછળ જઈએ જ ખબર પડે. નહીં એટલે નાટક કોને કહેવાય? એવા જિંદગી નાટક જ છે સાહેબ, બીજું કશું નથી સાહેબ. નથિંગ એલ્સ. નાટક એટલે ના ટકે એનું નામ નાટક. ટકે જ નહીં, બધું પૂરું જ થવા માંડે. શું કીધું? પૂરું થઈ જાય. ખ્યાલ આવ્યો? બાળપણે જાય, જુવાની જાય, ગળપણે જાય, બધું જાય જ, કશું આવે નહીં. એટલે આખી જિંદગી આવું જ છે સાહેબ. આખી જિંદગી આપણે આપણા કર્મનો હિસાબ પૂરો કરવાનો છે. કોનો હિસાબ? આપણા કર્મ, બીજાના કર્મનો નહીં. અને જે આપણે કર્મ કર્યા છે એ જ કર્મનો હિસાબ આપણે પૂરો કરવાનો છે. તે કોઈને પૂછવું છે કશું? નહીં તો પછી આ બધા તૈયાર જ છે. અહીં તો આ તો તમને પેલા ચાન્સ એટલા માટે આપું છું, તમારે કંઈક પૂછવું હોય તો. આ તો બધી જનરલ વાતો કરું છું સામાન્ય ભાવે, પણ જ્ઞાનની, વિજ્ઞાનની કંઈક વાત કરવી હોય, તત્વજ્ઞાનની, એ મારો મૂળ વિષય છે. મારે એક બે પ્રશ્ન છે. બોલો બોલો. આપણે જે કહીએ મોટેથી છીએ, બોલજો એટલે અમારે આ ના લોકોને સંભળાય. આપણે જે કહીએ છીએ કે મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, એમાં મારે બ્રહ્મચર્ય વિશે એ છે કે અત્યારે જે આ બધું આપણે સત્સંગનું બધું જાણીએ, હવે દ્રષ્ટિથી બધું એ કરવા માંડ્યા, એમાં એવો પણ ભાવ કરીએ કે નેક્સ્ટ ભાવમાં અખંડ બ્રહ્મચર્ય જોઈએ. એના માટે પુણ્ય વપરાઈ જાય કે મોક્ષ માર્ગને લાયક ને સહાયકમાં આવી જાય? આવી જાય. એટલે મોક્ષ માર્ગમાં લાયક અને સહાયકમાં તો બ્રહ્મચર્ય કે લગ્ન બંને કોમન વસ્તુ છે. પણ આપણે પર્ટિક્યુલર જીવન જીવવું હોય આવી રીતે તો આપણે આપણો ભાવ કરવો જોઈએ ને. ઇટ ઇઝ કમ્પલસરી નથી, પણ આપણને લાગતું હોય કે આપણા માટે હેલ્પફુલ છે, જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે તો કરવો જોઈએ. એમાં પછી પુણ્યનું કેવી રીતે પુણ્ય વપરાય જાય? કશું મોક્ષ પુણ્ય માર્ગનું કશું પુણ્ય ના વપરાય. ના વપરાય. પુણ્ય બ્રહ્મચર્ય એ તો કેરેક્ટર છે. એનાથી
શક્તિ વધે, આત્મવિશ્વાસ વધે, મનોબળ, દેહબળ, વાણીબળ એકદમ ખીલે. ખ્યાલ આવે? અને જ્ઞાનના માર્ગે બ્રહ્મચર્ય વાળો, જ્ઞાનના માર્ગે જઈને આ બ્રહ્મચર્ય પાડીને પછી તો આત્મવિશ્વાસ પણ વધે. વધે ને કેમ ના વધે? ચોક્કસ વધે. દ્રષ્ટિનું તો છે જ, પણ સ્થૂળની વાત કરું છું કે નેક્સ્ટ ભાવમાં હવે સ્થૂળે સમજી ગયો? સંસાર કશો વાંધો નહીં, સારું છે. ને પછી બીજું એટલે આખી જિંદગી આવું જ છે. હા, જેને પણ આ દુનિયા સાત્વિક જીવન જીવવું હોય એ જીવી શકે છે. એમાં કશું ખોટું તો છે જ નહીં. સમજાય છે? ને બીજું કે બીજી એ પણ અમાર પર્સનલી એ છે કે એવો પણ ભાવ થાય છે કે હવે અનટિલ મોક્ષે જામ ત્યાં સુધી મારે એવરી બહુમાં એવરી લાઈફ જે પાછી હશે અત્યાર પછી મોક્ષે જાય ત્યાં સુધી એમાં પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ એ તો જોઈએ, કારણ કે તો જ આપણો પ્રોગ્રેસ થાય ને. હા, એટલે એમાં એ પછી પુણ્ય વપરાઈ જાય તો કઈ નહીં ને એ ભાવ કરવામાં. પુણ્ય વપરાય, પણ પુણ્ય વપરાય એટલે એવું એ વપરાઈ જાય એવા સેન્સમાં નહીં બોલવાનું. વપરાવાનો મતલબ શું થાય કે જે પુણ્ય આ યુઝલેસ વપરાય છે, ખાવું પીવું, કપડાં લત્તા, મોજ શોખમાં, એને વપરાઈ ગયું કે વપરાયું એટલે કોઈ બેનિફિટ ના મળે. જે પુણ્ય આપણને મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ એવા જ્ઞાની મળે, આપણું સુંદર કેરેક્ટર ઉત્પન્ન થાય, આપણું સાદગીવાળું જીવન હોય, આપણને સંસ્કાર સારા મળે એવા સંજોગો હોય, તો એ બધું પુણ્ય ભલે વપરાય પણ આપણને અપગ્રેડ કરે છે, વેસ્ટ નથી કરતું. એમ કહું છું. સમજાય છે? એટલે આ ભાવ કરું છું એ સારું. બરાબર છે. સારું, કશો વાંધો નહીં. કશો કઈ વાંધો નહીં. ઘણું સારું. તો દુનિયાના લોકોને ભારત વર્ષની સંસ્કૃતિમાં જે આટલું આકર્ષણ છે એનું એક જ કારણ છે કે કેરેક્ટર. અહીંયા બધું છે પણ કેરેક્ટર નથી. શું નથી? કેરેક્ટરને ઇમ્પોર્ટન્ટ નથી આપવું. બાય હુક ઓર કુક ટુ એન્જોય અવર લાઈફ, એન્ડ ધીસ ઇઝ અવર પર્સનલ મેટર. પતી ગયું? તમારે કશું કહેવાનું જ નહીં પછી. ખ્યાલ આવે? આપણે તો ઘરની અંદર 10 મેમ્બરો એકબીજાને વોચ કરતા હોય અને કહી શકે, પડોશી એ કહી શકે, બોલતા નથી. યસ કે નો? એટલે આપણે વી આર લિવિંગ ઇન અ સોસાયટી. એટલે એક સોસાયટીનું પણ એક પ્રેશર હોય, એનાથી પણ આપણું કલ્ચર જળવાય કે આપણાથી આવતો ના કરે. સમજાય છે? અહીંયા તેવું કશું નહીં ને, અહીં તો કોઈને લેવા દેવા જ નહીં ને. એટલે આપણી ગ્રેટનેસ છે, આપણું કલ્ચર છે. અને વર્લ્ડના લોકો જે અત્યારે હિન્દુ રિલિજનને અપનાવે છે બીકોઝ ઓફ અવર કલ્ચર, બીકોઝ ઓફ અવર ફેમિલી લાઈફ, બીકોઝ ઓફ અવર પીસ. સમજાય છે? શાંતિવાળું જીવન છે, એટલા સભ્યતાવાળું જીવન છે, મર્યાદાવાળું જીવન છે, ફેમિલી લાઈફ છે, એકબીજાની હું પૂછે, જે અહીંયા નથી. અહીં તો બે ને ચિંતા, ક્યારે બે માંથી એક છેડો ફાડે કહેવાય ને. ખ્યાલ આવે? પહેલેથી જુદું જો એક જ એકાઉન્ટ ખર્ચાનું કોમન હોય, બાકી બધું જુદું જ હોય. બધું જ્યારે છૂટા છવું હોય ત્યારે થઈ જવાનું, પતી ગયું. કાયદા બી એવા. સમજાય છે? અહીંયા આગળ કલ્ચર જેવું ક્યાં છે? એટલે તો મેં તમને કીધું એ કલ્ચર નથી. પૈસા છે પણ કલ્ચર નથી. અને બધા મા બાપોને મોટામાં મોટી ચિંતા એ લોકોના છોકરાની છે, થવાની કહેતો. તમે જે સંસ્કાર આપ્યા હશે એ થોડા ઘણા બચ્યા હશે તો એ રહેશે, બાકી નહીં રહે. એ તો સિમ્પલ વસ્તુ છે. બીજા કોઈને કઈ પૂછવું છે? કઈ પૂછવું હોય તો કહો. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, बोलिए बोलिए। स्वामी जी, जैसे कि पिछले सत्संग में क्लियर हुआ है
कि हमारा वाणी और एक्शन वो नेचर के पास में क्लाउड में रहता है, ओके। और जो अंतःकरण है, डिस्चार्ज करण, वो हमारे साथ में आता है, मतलब Yes. आत्मा के साथ में आता है। यस। प्लस अपना डिस्चार्ज अंतःकरण वो रहता है, और वाणी और शरीर की क्रिया का बीच क्लाउड में रहता है, कारण शरीर के रूप में। तो फिर अंतःकरण और बाह्यकरण का कैसे रिलेशन है स्वामी जी? एक तो हम साथ में, हमारा साथ में आता है, और एक नेचर के कंट्रोल में होता है। तो दोनों में क्या है स्वामी जी? वही तो कनेक्शन है। आपका तार जब जुड़ा हुआ है कुदरत के साथ, तो उसमें स्पीच और एक्शन के संयोग कुदरत देते हैं आपको। हाँ आप समझे? और कुदरत कैसे देते हैं? हैज पर योर सीक्वेंस ऑफ योर कॉज इन अ प्रीवियस बर्थ। जी। तो उसी प्रकार से आपका अंतस्करण यानी मन, बुद्धि, चित्त, अहंकार बना हुआ है, और उसी सीक्वेंस में आपको स्पीच और एक्शन का संयोग देते हैं कुदरत। समझ में आया? जी। तो ये कोरिलेटेड है। लेकिन एक कुदरत के पास में है और दूसरा हमारे साथ में आता है, दोनों इस तरह से अलग है। अलग है ऐसा हम व्यवहार से कहेंगे, वास्तव में शरीर भी तो कुदरत ही देता है ना। हाँ। तो फिर क्या तकलीफ है? तो शरीर भी कुदरत देता है, और शरीर चलाने के सभी संयोग भी कुदरत देते हैं। जी। और अंतस्करण तो क्योंकि हमने चार्ज किया था, तो हम ही से तो डिस्चार्ज होगा, हम ही से तो भुगतान करना है। हाँ। अगर हमारी बिलीफ नहीं होती तो सुख दुख कैसे होगा? जी। इसीलिए संयोग तो कुदरत देंगे, मगर सुख दुख की अनुभूति तो आपको करनी पड़ेगी, हैज पर आवर बिलीफ। जी। तो बिलीफ आपके पास रहेगी तभी तो सफरिंग करोगे ना। हाँ। बिलीफ कुदरत के पास रहेंगे तो सफरिंग कैसे करोगे? जी। आप समझे कि नहीं समझे? जी। हाँ। मान्यता, our relative life is depend on our individual belief, nothing fact but belief। जी स्वामी जी। मान्यता है, ये दुनिया में कुदरत के कानून के मुताबिक सुख और दुख जैसी कोई चीज कुदरत की भाषा में नहीं है। मनुष्य की भाषा में है, कुदरत की भाषा में नहीं है। कुदरत की भाषा में आपके कर्मों का फल है, टाइटल आप लगाते, इनको सुख कहो या दुख कहो। समझ में आया? शरीर का तकलीफ होता है, वो तो सबके लिए कॉमन ही है ना स्वामी जी। उसमें किसी को सुख कैसे भी बिलीफ हटा करके वो शरीर के दुख से कैसे निकल सकते हैं स्वामी जी? शारीरिक कष्ट होता है, उसमें कैसे भी बिलीफ रखे, लेकिन तकलीफ तो वेदनीय करना, तो उसका अनुभव होगा ही ना स्वामी जी। एग्जाम्पल, जैसे कि मेरा मान लीजिए दांत दर्द हो रहा है, तो मैं कैसे भी बिलीव करूं कि ये दर्द नहीं है करके, फिर भी वो तो होगा ही स्वामी जी। और रात को सो जाओगे तो शरीर को तो दर्द रहेगा ही स्वामी जी, बंद तो नहीं हो जाएगा वो। नहीं, रात को कैसे फील करोगे? हाँ, जब भी नींद खुलेगा, जागेंगे तो उसका फीलिंग होगा। और नहीं, मगर अगर 8 घंटा हम सो गए तो उस समय पेन नहीं था, पेन तो रहेगा, शरीर तो रहेगा। तो फिर क्यों अनुभव नहीं होता है? नहीं तो अनुभव क्यों नहीं होता है? पेन है, बॉडी है, अनुभूति क्यों नहीं है? Why? Is there any reason? हाँ, उस समय बिलीफ वाला भाग। तो सफरिंग इज ओनली बिलीव, नथिंग रॉन्ग एंड नथिंग राइट। ये दुनिया में कोई चीज सनातन सत्य है ही नहीं, आपकी बिलीफ है। आप मानो तो है, नहीं मानो तो नहीं है। मैंने कई बार कहा है
कि मंदिर के बाहर कोई भिखारी खड़ा है और बड़ा त्योहार है और वो भीख मांग रहा है और हमने इसको $5 दिया गरीब को, तो उनके लिए सुख है। और वही मंदिर के बाहर कोई रेंज रोवर गाड़ी लेकर फैमिली के साथ आएगा, वो भी दर्शन करके बाहर आएगा, इसको $5 दूंगा तो इनको दुख लगेगा। यस के नो? ठीक है, तो समझ में आता तो है सुख कि दुख तो मान्यता है, मगर मान्यता है इसके पीछे हमारी बिलीफ है ना। लेकिन यही एग्जाम्पल आपने कुछ शारीरिक वेदनीय कर्म आता है ना स्वामी जी, तो उस पर लागू नहीं कर सकते हैं। ये आपने जो कहा कि शारीरिक कर्म जो आता है, शारीरिक वेदनीय कर्म आता है, उसमें ये लागू नहीं होता है। आप सब साइंटिस्ट हो तो आपको मालूम होना चाहिए कि जब आप वेदनीय कर्म शब्द बोलते हैं तो आप असाता ही समझते हैं, साता नहीं समझते। दैट इज द रॉन्ग बिलीफ। हाँ स्वामी, आप वेदनीय कर्म को एक ही सेक्शन में क्यों ले जाते हो? वेदनीय एक प्रकार की है कि 2 प्रकार की है? 2 प्रकार की। और जब आप एक्सप्लेन करोगे वेदनीय कर्म मतलब ओनली बैड, गुड को आप सब वेदनीय नहीं कहोगे, बस ये गलती हो गई आपकी। हाँ, तो समय भी ऐसे सुख भी एक मिनट सुख भी आपको जो बिलीफ है तभी लगेगा, हाँ नहीं तो नहीं लगेगा। जैसे मैं आपको एग्जांपल दूं, जैसे आपका जॉब में प्रमोशन हुआ, सैलरी बढ़ी, तो आपको आनंद हुआ। ये आनंद कितने दिन रहेगा? कुछ दिन के लिए रहता है स्वामी पगार तो बढ़ गया, अभी जो माइनस नहीं होने वाला है, जी। तो क्या हर रोज आनंद होगा? जी हाँ, हर रोज आनंद होगा कि धीरे धीरे खत्म हो जाएगा? खत्म हो जाएगा स्वामी। मगर पैसा तो मिलता है, हाँ, क्यों नहीं होता है? अगर हमारा आनंद पैसे के साथ जुड़ा है तो पैसा तो एवरी मंथ बढ़ गया है, 1 महीना तो नहीं बढ़ा है, जी हाँ जी। तो फिर क्यों नहीं होता है? लेकिन हाँ, आनंद एवरी मंथ वैसे के वैसे ही नहीं रहता है, सही बात है। वो भी वेदनीय कर्म है। हाँ क्यों? जी जी, तो वो क्यों नहीं होता है? धीरे धीरे समाप्त हो जाता है स्वामी जी। तो वही तो मैं कहता हूँ, रिलेटिव बिलीफ इज ऑलवेज टेम्पररी। जी, वही तो मैं कहता हूँ, इट डिपेंड ऑन अस, हमारे ऊपर आधारित है। हम जहां तक इसको सर्वाइव रखेंगे बिलीफ के रूप में, वहां तक फील करेंगे। अगर बिलीफ में भूल जाएंगे तो अपने आप खत्म हो जाएगी। यही तो दुख की बात है। मैंने कितनी बार एग्जांपल दिया कि आपको बैक पेन हो रहा है और आप बैक पेन फील कर रहे हैं और सामने टीवी चालू कर दिया और आपकी मनपसंद सीरियल चालू हो गई, मनपसंद क्रिकेट मैच चालू हो गई और वहां अटेंशन लगा दोगे आप, तो फिर आपको बैक पेन फील नहीं होगा। हाँ ऐसा हुआ है स्वामी जी, कभी होता तो है। क्यों ऐसा होता है? वाह? क्योंकि जो बिलीफ है वो तो बात वही आ गई। तो मैं पहले तो कहता हूँ कि फीलिंग के सुख दुख वो बिलीफ है, वही तो मैं कहता हूँ। दोनों बिलीफ, एक कहता है मैं शादी करूंगा तो सुखी हो जाऊंगा, एक कहता है मैं नहीं करूंगा तो सुखी हो जाऊंगा। अभी कौन गलत कौन सही बताइए? दोनों अपने अपने जगह पर करेक्ट। तो बात वही हो गई, फिर बिलीफ आ गई। एक कहता है मेरे को बच्चा नहीं है इसीलिए दुखी हूँ, दूसरा कहता है मेरे को बच्चा है इसीलिए दुखी हूँ। अभी कौन गलत कौन सही? जी हाँ, सब अपनी बिलीफ के आधार से सुख दुख फील करता है। फैक्ट में सुख भी नहीं है दुख भी नहीं है। आपकी बिलीफ है तो सुख भी हो सकता है, आपकी बिलीफ है तो दुख भी हो सकता है। जी। वास्तव में कर्मों का भुगतान है वो कंपलसरी है, कर्मों की भुगतान करना कंपलसरी है। सुख दुख तो हमारा बनाया लगाया हुआ टाइटल है और वो टाइटल को मिटाना है। सफरिंग इज कंपलसरी। हाँ स्वामी जी, यही प्रैक्टिस करना है कि हमको ये वेदनीय कर्म से ही मुक्त होना है, चाहे वो साता हो चाहे असाता हो। यस, वही तो मैं कहता हूँ। और दूसरी बात यह है कि देखो, आपकी पॉकेट के अंदर 5,000
$5,000 पड़े हैं और आप इसका आनंद ले रहे हो क्योंकि आपके पॉकेट में है, आपका ही है। जी जैसे 15 मिनट के बाद, आज आधा घंटे के बाद, 1 घंटे के बाद आपका फोन आया, आपको फोन आया कोई कि भी आपके भाई का एक्सीडेंट हो गया, तो आनंद कहाँ जाएगा? खत्म हो जाएगा। तो पैसा तो है, जी पैसा कहाँ चला गया? हाँ पैसा तो है किसी को, सब बिलीफ है। लेकिन बिलीफ बदलने के साथ में वो जो सुख, और इसीलिए हमने आध्यात्म विज्ञान में बताया सुख संसार में है नहीं, दुख संसार में है नहीं, सुख दुख संसार में नहीं है, कर्मों की भुगतान कंपलसरी है, टाइटल देने की जरूरत नहीं है, और सुख मेरे आत्मा का ही स्वभाव है और वो परमानेंट है। जी मगर बाहर सुख ढूंढने जाओगे तो सुख दुख दोनों ही रहेगा, सुख भी नहीं मिलेगा, दुख भी नहीं मिलेगा, क्योंकि वो संजोग के अधीन है और मान्यता के अधीन। मगर अंदर का सुख वो बिलीफ नहीं है, हकीकत है। जी अगर आत्मा में सुख नहीं होता जी तो दुनिया में सुख दुख होता ही नहीं, जी स्वामी जी। क्योंकि आप इस संसार में जो चीज को सुख मानते हो, जो चीज को दुख मानते हो, जैसे शारीरिक दुख को आप दुख मानते हो, जी और जो चीज ये इंद्रियों को पसंद है इसको आप सुख मानते हो। कपड़ा पहनना, खाना, पैसा कमाना, अच्छा घर लेना, कार लेना, इसको आप सुख मानते हैं। और शारीरिक सुखों को, अपमान को, कष्ट को आप दुख मानते हैं। यस और नो? जी जी मगर जो जो चीज में आपने सुख माना है वो सभी चीज आपको अगर मिल भी गई, फिर भी जी अगर मैंने आपका आत्मा निकाल दिया तो आप क्या करोगे? सब सुनिए ही है स्वामी जी, आत्मा तो करने के बाद तो खत्म हो गई ना बात। तो तुम जिसमें सुख मानते हो वो भी बिकॉज ऑफ सोल। यस और नो? यस यस, यही तो समझने में जन्म लग गया स्वामी जी। ये लाखों अवतार लगने के बाद भी समझ में नहीं आता है कि सुख आत्मा का स्वभाव है, मगर हमारी दृष्टि बाहर सुख ढूंढती है और इसीलिए कहीं अवतारों से हम फेल हो रहे हैं क्योंकि है ही नहीं। जी तो संसार में सुख भी नहीं है, दुख भी नहीं है। नितर ये भगवान श्री राम और ये पांडव वनवास गए तब वो कहते थे कि हम तो दुखी हो गए, ऐसा बोलते वो नहीं बोले। जी जी बिल्कुल सही बात है स्वामी जी। और हम तो घर में खाना पीना खा के दुखी होते हैं। वास्तव समझ में आता है। यही तो तकलीफ है, कितनी कमजोरी हमारे में है। सही बात है। तो इसीलिए मैंने कहा ये संसार के अंदर कोई भी चीज की वैल्यू मत करो, संभाव से निपटारा करो, वैल्यू मत करो। जो भी हमारा हिसाब है कर्मों का, वी आर एग्री कि ये जो मेरे कर्मों का हिसाब है मैं उनको स्वीकार करता हूँ। नो कंप्लेन, नो क्वेश्चन एंड नो अपोज, वी एक्सेप्ट एज इट इज। खत्म हो गई बात। क्योंकि इसमें सुख नहीं है, दुख नहीं है, मगर हिसाब तो है कर्मों का। राम को वनवास जाना पड़ा तो कर्मों का हिसाब ही था। कृष्ण भगवान का जन्म जेल में हुआ तो कर्म का हिसाब ही था। तो हिसाब को तो पूरा करना ही पड़ेगा, वो तो कंपलसरी है। यस के नो? बिल्कुल सही बात। इसको दुख कहने की क्या जरूरत है? कोई भी ये दुनिया में वास्तव में सुख जैसी कोई चीज ही नहीं है। और शरीर को सुख दुख का अनुभव है ही नहीं। अगर शरीर को सुख दुख का अनुभव होता है तो हम जलाते हैं, तो दुख का अनुभव होना चाहिए, नहीं होता है। बिलीफ ही वहां से तो बात आ गई। मैं पहले तो कहता हूँ कि सुख दुख वो बिलीफ है, वही तो मैं कहता हूँ।
बिलीफ नहीं है तो सुख दुख है ही नहीं। कि स्वामी जी वो भी डिस्चार्ज बिलीफ ही है ना स्वामी जी। वो डिस्चार्ज बिलीफ है, इसको ही इरेज करना है, मतलब कैरी फॉरवर्ड नहीं करना है। जी समझ में आ गया? जी स्वामी जी। इसको इरेज करना है। इसमें सुख है, इसमें दुख है, वो हम बिलीफ लेकर आए हैं, मगर अभी दृष्टि में से इरेज करना है कि सुख मेरे आत्मा का ही स्वभाव है और इस संसार में सुख दुख जैसी कोई चीज या अवस्था नहीं है, सिर्फ हमारी मान्यता है और वो मान्यता अभी हमारी दृष्टि में उसका अस्तित्व खत्म हो गया, बस। तो ये आज जो हम ऐसा भाव कर रहे हैं स्वामी जी, बिलीफ को चेंज कर रहे हैं, तो इसका रिजल्ट तो नेक्स्ट लाइफ में ही आएगा ना स्वामी जी? नेक्स्ट लाइफ में रिजल्ट आएगा, एग्जाम तो आज ही देना पड़ेगा, बिना एग्जाम रिजल्ट नहीं आता है। यस के नो? तो आज पास होना पड़ेगा स्वामी जी इसमें, तो आज पास होना पड़ेगा। वही तो आपका पुरुषार्थ है, आज पास होना वही तो पुरुषार्थ है। नेक्स्ट बर्थ में तो रेडीमेड है। आज फेल हो जाओगे तो नेक्स्ट बर्थ में कैसे आएगा बताइए? हाँ स्वामी जी, जब ऐसा होगा तो नहीं करेंगे तो कर नहीं पाते हैं ज्यादा। यस यस समझ में आया ना? जी आया स्वामी। ओके ओके ओके। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस नेक्स्ट प्लीज। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी को બોલો. પ્રશ્ન સ્વામીજી મને એ ઉભો થયો કે આપણે વ્યવહાર સત્યની અંદર શ્રદ્ધા હવે આપણે સિદ્ધાંત વિશે જાણ્યું, હવે આપણે શ્રદ્ધામાં મન પરોવાય છે તો એ આપણો માઇનસ પોઈન્ટ થઈ જાય છે, એવું મેં હમણાં જ વાંચ્યું આપણું અધ્યાત્મ વિજ્ઞાન। પણ ઘણી વખતે એવું થાય છે કે કોઈના માટે આપણે પ્રાર્થના કરવી છે, કઈક કામ એવું અટક્યું છે ને એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, ભાવ સહિત કરીએ છીએ, તો એ તન્મયાકાર થઈ ગયું એ વખતે, તો પછી એ શ્રદ્ધામાં થયું તો એનું રિઝલ્ટ કેવી રીતે મળે એ પ્રાર્થનાનું, જે વ્યક્તિ માટે આપણે કર્યું હોય તેનું। પણ કોઈ પણ વ્યક્તિ માટે આપણે પ્રાર્થના કરીએ, એ પ્રકૃતિ પોતે પ્રકૃતિ માટે પ્રાર્થના કરે છે, એમાં આત્મા વચ્ચે ક્યાં આવ્યો? આત્મા ના આવે, પણ પેલું આપણે તન્મયાકાર થઈ ગયા એટલે પણ તન્મયાકાર થવાની જરૂર ક્યાં છે એમ પૂછું છું। તો પછી એ તો ઉપર છેલ્લું આપણે પ્રાર્થના કરી તો એનું ફળ પેલી વ્યક્તિને મળશે કે કેમ, પાછો એવો ભાવ જાગૃત થયો। આપણે આખી લાઈફ કર્મના હિસાબથી બહાર કશું થઈ શકે એમ છે? ના, નથી થઈ શકે। તો પછી આજે નવું શું આપવું છે આપણે? એટલે હું કન્ફ્યુઝ થોડી થઈ ગઈ। ના, પણ નવું આપી શકાય એવું છે? ના, નથી આપી તો શકતી। પછી નવું આપવાનું છે વિચાર કેમ કર્યો પાછો? પ્રાર્થના એ પણ તમારા કર્મનો હિસાબ છે, જેના માટે કરો છો એના માટે। હા, બસ નિમિત્ત છીએ આપણે। બસ પણ આપણે પછી હું નિમિત્ત છું એમ કરીને કોકિલા કરવા જાય પ્રાર્થના, તો એ પ્રાર્થના સફળ થાય કે કેમ? આપણે કોણ જોવા વાળા સફળ ને નિષ્ફળ? આ રામ ગાદીએ બેઠવાના હતા તો બધા દાઢી એના જોશ જોઈ લ્યા તો બધાના ખોટા પડ્યા, તે વનવા જવું પડ્યું એમને। બોલો, બધા દાઢી વાળાના સતયુગમાં ખોટા પડ્યા, તો આપણે કઈ બધી મોટા વ્યક્તિ છે એના કરતા? એવું એટલે એવી રીતે શ્રદ્ધામાંથી ડબુમગું થઈ જાય છે, સિદ્ધાંતમાં રહેવાતું નથી, એટલે કન્ફ્યુઝન। આપણે સિદ્ધાંતમાં જ રહેવાનું અને પ્રકૃતિ જેના માટે પ્રાર્થના કરવા માંગતી હોય એને કરવા દેવાની, જોવાનું, સફળતા મળે નિષ્ફળતા મળે, શું કરવાનું? આ રામે રાવણને સમજાવવા કેટલો પ્રયત્ન કર્યો, સફળતા મળી?
ના મળે. બોલો, આ કૃષ્ણ ભગવાને દુર્યોધનને સમજાવવા કેટલો પ્રયત્ન કર્યો, સફળતા મળી? તો પછી શું કરવાનું? એમાં આપણે ડિપ્રેસ થવાની જરૂર છે? એ જ કુદરતી રચના. સફળતા મળે તોય કુદરતી રચના, ના મળે તોય કુદરતી પછી વાંધો શું છે? પ્રાર્થના કરવું એ પ્રકૃતિને એક બીજી વ્યક્તિઓ સાથેના હિસાબને કારણે પ્રાર્થના થાય છે, કરેક્ટ છે, વાંધો નથી. પણ હું પ્રાર્થના હું કરું છું એ માન્યતા કાઢી નાખો. પ્રાર્થના ફાઇલ નંબર 1 કર્મ ફળ રૂપે કરે છે. એનું રિઝલ્ટ કુદરતે આપી બી ખરી, ના આપે, એ આપણે આધીન નથી. હા, સમજાય છે? સમજાય છે, સમજાય. એટલે આપણે એમાં ઊંડા, પ્રકૃતિની કોઈ બાબતમાં આપણે વિજ્ઞાનમાં શું કીધું, ઊંડા ઉતરવું નહીં. બરાબર છે. સમજાય છે? નો ડિટેલિંગ. બરાબર છે. પ્રકૃતિ પ્રાર્થના કરે એ કુદરતી રચના, ના કરે એ કુદરતી રચના, ઊંધી કરે એ કુદરતી રચના, સફળ થાય તોય કુદરતી રચના, ના થાય તોય કુદરતી. આપણે વાંધો શું છે? પ્રકૃતિ આખી જેને બાળી નાખવાની છે એના માટે હું કામ ઊંડા ઉતરવાનું? આપણે આપણી હોય કે બીજાની, બાળવાની નહીં. બળવાની. તો પછી આપણે વળવાના છે? આપણે બળી જઈએ તો પછી પુનર્જન્મ થાય? ના થાય. પ્રકૃતિ બળી જવાનું છે, એમાં હું કામ ઊંડા ઉતરીએ? આ પ્રકૃતિ પાસે કુદરતે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી આપી, બરાબર છે? તો પછી પોતે પોતાની મરજીથી શું કરી શકે? બોલો, કરી શકે? ના કરી શકે. હા, એટલે જે થાય એ જોયા કરો ને. આપણું કામ પ્રકૃતિમાં પ્રાર્થના કરવાની, તો પ્રાર્થના કરવાની, જુઓ આવે ખરું પરિણામ, ના આવે. આપણે આધીન થોડું છે. નથી. અને તમે પ્રાર્થના કરો છો એ બધું સંજોગ આધીન જ છે બધું. આખી પુરુષાર્થ નથી તમારો. એ તો લૌકિકમાં લોકો પુરુષાર્થ માને, આધ્યાત્મમાં એને પુરુષાર્થ નથી કહેવાતો, એને જ ઉદય કર્મ કહેવાય છે. અને એને આપણે કુદરતી રચના કહીએ છીએ. સમજાય છે? સમજાય છે. હમ. બોલો. જય હા, સચ્ચિદાનંદ. જય सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, मेरे को सवाल ये है कि दो परिस्थिति होती है। एक परिस्थिति है जहाँ प्रकृति मौन जब रहती है, मतलब बोल नहीं रही, वाचाल नहीं है, सिर्फ देख रही है, वहां पर कुदरती रचना देखना आसान हो जाता है। और जहाँ पर प्रकृति, ये मेरा खुद का ऐसा मेरे को एक्सपीरियंस हुआ, जी जी जी, जहाँ ये शरीर बोले जा रहा है, कुछ करे जा रहा है, इन्वॉल्व है, वहां पर कुदरती रचना, इट इज नॉट डिफिकल्ट, बट मुझे ऐसा लगता है कि वहां पर तन्मयाकार हो जाता है, प्रतिष्ठित आत्मा तन्मयाकार हो जाता है, और वो जो सेपरेशन वाला जो फीलिंग है जो होना चाहिए, वो सेपरेशन वाला फीलिंग का अनुभव नहीं होता है। और हम कहीं गए हैं, हम चुप हैं, मतलब ये प्रकृति जो गई है वो चुप है, देख रही है, वहां पर कुदरती रचना देखना बहुत इजी हो जाता है। Why it is so? बिकॉज ऑफ आपका जो ये विजन है, वो विजन के अंदर कुछ एक्टिविटीज नहीं होती है, तो इसका रिएक्शन भी नहीं आता है। तो यू कैन रियलाइज ये कुदरती रचना है। जब आप खुद बोलते हैं, खुद क्रिया करते हैं, तो उसका रिएक्शन भी आएगा। यस और नो? तो फिर उस समय आप दोनों की प्रकृति को कुदरती रचना देखना, ये आपको अभ्यास करना पड़ेगा। इट इज अ मैटर ऑफ योर एक्सरसाइज। ओके? तो स्वामी जी, इसके लिए मतलब क्या आपको पुरुषार्थ ज्यादा करना पड़ेगा उसके लिए कि हमारे यहाँ अध्यात्म विज्ञान में पुरुषार्थ का मतलब होता है you require the more awareness to apply, to understand and to use the science, and that way you can realize. पुरुषार्थ का मतलब not physical exercise.
आपको ये समझना पड़ेगा कि ये शरीर से जो भाषा निकल रही है और शरीर से जो क्रिया हो रही है वो ऑटो मोड है। ये बार बार समझना पड़ेगा। ऑटो मोड इज इक्वल टू कुदरती रचना, और सामने वाले व्यक्ति की भी स्पीच और एक्शन ऑटो मोड है, यानी कुदरती रचना है। वो बार बार आपको विजन में प्रैक्टिकली सेट करना पड़ेगा, थियोरेटिकली नहीं। ये कंठस्थ करने की बात नहीं है, क्योंकि हमने पूरा साइंस समझाया है। मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, वो पूरा एक्सप्लेन किया है साइंस। यस और नो? बिल्कुल। तो देयर इज नो डाउट एट ऑल, क्योंकि पूरा हमारा जो बॉडी है, फिजिकल बॉडी, उनका क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है। तो जो भी करेगा, चाहे विचार के रूप में, चाहे स्पीच के रूप में, चाहे एक्शन के रूप में, हमारा मन वचन काया या दूसरे कोई भी व्यक्ति के मन वचन काया, सबका कुदरती रचना ही है। हमको सिर्फ देखना है, क्या करना क्या न करना वो तो हमारा सब्जेक्ट है ही नहीं। मगर जो हो रहा है अब ये अपने मनोवचन काया से या दूसरे के मनोवचन काया से, इसको सिर्फ अंदर से ऑब्जर्वेशन करके कुदरती रचना ही देखना है। नो डूअरशिप, नो ओनरशिप। और इसीलिए फिर संभाव में रहना आपके लिए इजी हो जाएगा। बिल्कुल। तो ये प्रैक्टिस की बात है। इट्स रिक्वायर्ड द प्रैक्टिस। देखो साइंस में प्रैक्टिस मतलब इट्स अ मैटर ऑफ योर विजन। When the circumstances are coming in your life, you use your vision of I am a pure soul, and other than each and every circumstances are controlled and governed by the law of nature. तो यही विजन है हमारा। कितना सिंपल बना दिया जी। तो मगर ऑफ कोर्स इट्स रिक्वायर्ड द प्रैक्टिस। प्रैक्टिस की जरूरत है, और वो प्रैक्टिस भी विजन की बात करता हूँ। प्रैक्टिस मतलब नो फिजिकल प्रैक्टिस। हाँ, पुरुषार्थ तो विजन नहीं हुआ, बाहर प्रकृति तो डिस्चार्ज ही है सारा। यस यस यस। स्वामी जी, जो प्रकृति में भी जैसे जो आपका ब्रेन है उसमें से जो थॉट फॉर्म्स निकलते हैं तो वो भी डिस्चार्ज है। 100% डिस्चार्ज है ना? हाँ, 100%। तो किसी जो सिचुएशन में थॉट फॉर्म निकल रहा है, हम करने वाले नहीं हैं, हम होने वाले नहीं हैं, ये कुदरत है, वो डिस्चार्ज है। क्या डिस्चार्ज से रिचार्ज अफेक्ट होता है? ऑफ कोर्स हो भी सकता है, नहीं भी हो सकता है। डिपेंड ऑन योर अटैचमेंट। क्या ऐसा हो सकता है कि डिस्चार्ज तो ऐसा निकल रहा है और रिचार्ज बिल्कुल उल्टा कर रहा है? इज इट पॉसिबल? 3 प्रकार का ऑप्शन है। इक्वल एज अ डिस्चार्ज आप चार्ज कर सकते हैं, ऑपोज एज अ डिस्चार्ज आप कर सकते हैं, और अदर देन द डिस्चार्ज वो भी कर सकते हैं। जैसे एग्जांपल देता हूं, चोरी आज कर रहा है, वो चोरी करने का भी भाव कर सकता है, और आज चोरी करने वाला न करने का भी भाव कर सकता है। ये 2 ऑप्शन आ गए। और तीसरा ऑप्शन, यहाँ भले शरीर चोरी करे और तीसरा भी भाव कर सकता है। एनीथिंग इज हैपन, इट्स डिपेंड ऑन योर एट दैट टाइम व्हाट इज योर ज्ञान दर्शन। तो ये इसकी यहाँ बाहर चोरी करता है ना, वहां सन्यासी की भावना कर सकता है, नथिंग एल्स। बोथ आर द डिफरेंट पार्ट एंड डिफरेंट सेक्शन। दोनों सेक्शन ही अलग हैं। आप देखो, राम लाखों लोगों की हिंसा करते थे, रावण के साथ युद्ध कर समय अंदर तो वितराग थे। यस और नो? तो क्या नहीं हो सकता है? बोथ पार्ट आर डिफरेंट। एक मैकेनिकल पार्ट है और एक पुरुषार्थ का पार्ट है। दोनों क्या है? अलग है। हमको तो अलग रियलाइज करना है, अलग करना नहीं है। अलग तो है, हमको अनुभव करना है। स्वामी जी, तो जो आप बोलते हैं पांचवा आरा, तो क्या पांचवा आरा आपके रिचार्ज पे भी अफेक्ट करता है? संयोग तो एनवायरनमेंट तो इफेक्ट करेगा ही, नो डाउट एट ऑल। पर जितना आपके पास विजन पावरफुल होगा, इतना आपको असर कम होगा। इट्स अ मैटर ऑफ योर विजन, बिकॉज विजन से आप पुरुषार्थ करते हैं, मन वचन काया से पुरुषार्थ नहीं करते। हाँ, तो
विजन का समय काल से कोई लेना देना नहीं है। नहीं। 5वां आरा चले या 4था आरा चले, Yeah. विजन इज विजन। ऑफ कोर्स वो दोनों विजन से आप independent है। आगे बढ़ सकते हैं। आपका विजन वीक है तो, और आपका विजन वीक का मतलब अगर आपका विजन रिलेटिव ट्रूथ में इंटरेस्ट रखता है तो फिर संजोग का इफेक्ट होना जरूरी है, वो तो होगा ही। होगा, फिर तो होगा, वो तो किसी भी परिस्थिति में होगा। Yes. था कि जो 5वां आरा है, क्या वो आपके विजन में भी इंटरफेयर करता है? नहीं 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 नहीं, अगर ठीक है। आपका ज्ञान दर्शन पावरफुल है तो नहीं करेगा। ओके, आपका ज्ञान दर्शन वीक है और आपको देहाध्यास ज्यादा है तो फिर असर करेगा। ठीक है स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी। कविता जी, सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय हाँ, सच्चिदानंद। बोलिए बोलिए, जय प्लीज सच्चिदानंद। प्लीज प्लीज बोलिए। कोटि कोटि वंदन आपके चरणों में। प्रश्न कुछ नहीं है स्वामी जी, एक छोटा सा भाव व्यक्त करना चाहती हूँ। बोलिए बोलिए। संसार रूप महाटवीना सार्थवाह प्रभु तमे मुक्ति पुरी जावातनी इच्छा अतिशय छे मने पण पाप कर्म भरेला में सेवा सरस नवादरी पाम्यो छता शुभ योग ने मैं मूर्खता बहुए करी पाम्यो छता शुभ योग ने मैं मूर्खता बहुए करी। जय सच्चिदानंद स्वामी जय जी। सच्चिदानंद, जय सच्चिदानंद। बस अभी ऐसी मूर्खता वापस ना करें और जल्दी से मोक्ष मार्ग में आगे बढ़े स्वामी जी, इसके लिए आप आशीर्वाद दीजिए। बस बहुत बहुत बस मेरी शुभकामना है, मेरा आशीर्वाद है, खूब खूब प्रगति करो आप। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। परिवार में सब ठीक है ना? हाँ स्वामी जी, एकदम। ओके ओके, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, प्रभु जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद आपका जय कोटि सच्चिदानंद। कोटि प्रणाम। जय सच्चिदानंद। ક્યાંથી બોલો છો? ઝારખંડમાંથી? પ્રભુ નહીં, મહારાષ્ટ્ર પુનામાંથી। પૂરા, સોરી સોરી, મારી ભૂલ થઈ ગઈ, પૂના। મહારાષ્ટ્ર પુના। યસ યસ યસ, હાજી। ખ્યાલ આવ્યો। હાજી, એક નાનું કન્ફ્યુઝન હતું। પ્રભુ એ પૂછ્યું હતું કે કર્મ બાંધવાની સત્તા ફક્ત મનુષ્ય ભવમાં છે, બાકી 3 ગતિમાં નથી, બરોબર ને? તો મારો પ્રશ્ન એ હતો કે નર્ક ગતિમાં જે જીવ જાય છે એમને કુદરત એ પ્રમાણે એમને શરીર આપે છે, એ પ્રમાણે એમનું ત્યાં તળાય કે કપાય કે જે કઈ થાય ત્યાં થાય છે। યસ યસ, પણ હાજી, તો પ્રશ્ન મારો એ હતો કે જ્યારે ત્યાંના સેવકો એ જીવને કાપે કે તળે કે જે પણ કંઈ કરતા હોય ત્યારે કર્મ સત્તા તો એમનામાં નથી, પણ એમને અત્યંતિક પીડા થાય। તો એ પીડા જ્યારે થાય ત્યારે એમને એ ભાવ પણ ઉત્પન્ન થાય ને કે આ લોકો મને આવી રીતે કેવું કરે છે, મને કેટલી પીડા થાય છે। તો પછી મારો પ્રશ્ન એ છે કે એમને જે ભાવ, જે ઇન્ટેન્શન અથવા જે ભાવ હોય એનાથી કર્મ બંધાય છે, તો પછી ત્યાં પણ કર્મ બંધ પડે પેલા સેવકો ઉપર કે એમના જેની ઉપર જે તકલીફ થાય છે એમને પણ એ કર્મનો એ પડે? જરા ચોખવટ કરજો, સમજાવજો જરા। બંનેમાંથી એકે ને ના પડે, બધા પેલાને કર્મનો ભોગવટો છે ને પેલા લોકોને ડ્યુટી છે, ડ્યુટીમાં કર્મ ના બંધાય, એની ડ્યુટી છે, પનિશ કરવાની ડ્યુટી છે। પણ એમને પીડા તો આત્યંતિક થતી હોય ને સ્વામીજી? પીડા એ તો એના કર્મનો હિસાબ છે। હા હા, ભોગવટો જ છે એમનો। તો પછી એને પેલા તો નિમિત્ત બને છે, જી જી જી, પેલાને તો જોબ છે, જોબનો મતલબ ખ્યાલ આવ્યો? હા હા હા, ભાઈ ટપાલી આપણા જે ટપાલ લઈને આવે કે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા અને આપણને બહુ દુઃખ થાય તો ટપાલીને પાપ ના લાગે? હાજી, સમજી ગયો। પણ ટપાલ આવી નહીં હોય તો આપણને દુઃખ થયું ના હોય, પણ થયું તો પછી પાપ એને લાગે? હાજી, સમજી ગયો। ડ્યુટી છે પ્રભુજી, ડ્યુટી છે, એ ડુઅર નથી, દે આર નોટ ડુઅર, દે આર ઓન ડ્યુટી ઓફ નેચર। કુદરતે એલોટ કરી, એ દેવો છે બધા, એને નરગતિમાં પરમાધામી દેવ કહેવાય। શું કહેવાય?
પરમાધર્મી દેવ. પરમાધામી દેવ. પરમાધામી દેવ. યસ, એ લોકોને દેવલોકનો દેવ છે. એ લોકોની જોબ એલોટેડ છે. દેટ ઇઝ ધ ડ્યુટી. એ લોકોને કોઈને મારવું કાપવું એ લોકોનું જોબ છે. ઇટ ઇઝ નોટ ઇન્ટેન્શન દે આર ડુઈંગ. સમજાય છે મારી વાત? અચ્છા, કોઈ ઇન્ટેન્શન વગર કરે છે. યા, લક્ષ્મી માતા આપણને લક્ષ્મી આપે તો એને પુણ્ય બંધાય? ના, બરોબર છે. તો પછી કેમ આમ કરો પ્રભુ? દે ઓલ આર ઓન અ ડ્યુટી. ડ્યુટીમાં છે પ્રભુ. મનુષ્યને જ ખાલી કર્મ બંધાય, કારણ કે ડુઅર છે, ઓનર છે, સફરર છે. એ લોકો તો બચારા ડ્યુટીમાં છે. દેવલોકને કશું પાપ ના બંધાય, પુણ્ય ના બંધાય, કશું ના બંધાય. એ બધા ડ્યુટીમાં છે. બધા વિધાઉટ સેલરી અને ઓવર ટાઈમ એ લોકોને 24 અવર્સની જોબ છે બધા દેવી દેવતાઓને. સમજાયું ને? હા, પણ જે સફરર છે એ ભોગવી રહ્યા છે એમને વેદના તો થતી જ હોય ને? વેદના થતી હોય એ જ એના કર્મનો હિસાબ છે, પણ એ કર્મ બાંધી શકે એવું બોડી નથી. એમને કહું છું પ્રભુ, એમને મા બાપના પેટે જન્મવાનું નહીં. એમને બાળપણ ના હોય, એમને યુવાની ના હોય, એમને ઘડપણ ના હોય, એમને ફૂડ ના હોય, એમને વોટર ના હોય, એમના બોડીમાં બ્લડ ના હોય. આપણા જેવું બોડી નરક લોકમાં ના હોય, દેવલોકમાં ના હોય. બરોબર. એ બોડી જ જુદું હોય. કહું છું, નરક લોકની અંદર મર્ક્યુરીનું બોડી હોય, તે કાપી નાખો તો જોઈન્ટ થઈ જાય. અને દેવલોકમાં વેક્સનું બોડી હોય, ટ્રાન્સપરન્ટ, નાનું મોટું થાય. સમજાય છે? આ મનુષ્યનું બોડી એ જુદું બોડી છે, માટે એમાં કર્મ બાંધી શકાય, કર્મ ભોગવી શકાય. બધા જ કર્મો ખલાસ કરીને મોક્ષે પણ જઈ શકાય. પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા ફક્ત મનુષ્ય ભાવમાં જ છે. પ્રભુ, એમને વેદના થાય ને? વેદના એમને સમજાય ખરું કે મેં આજે કર્મો કર્યા હતા એનું મને ભોગવટો છે? એમને જ્ઞાન થાય ખરું? નરક ગતિની અંદર બધા જ જીવોને જાતીય સ્મરણ જ્ઞાન હોય. એટલે કયા કર્મનું આ ફળ ભોગવે છે એને ખબર હોય. દેવલોકમાં પણ બધા દેવોને અવધિ જ્ઞાન હોય. આ બધી વસ્તુ વિજ્ઞાનમાં થોડી થોડી સમજી લેવાની. એકવાર બહુ ઊંડા નથી ઉતરવાનું, ખાલી એકવાર સમજી લેવાનું. ફંડામેન્ટલ શું છે, સ્ટ્રક્ચર ઓફ ધ હોલ યુનિવર્સ શું છે એને એકવાર બેઝિકલી જાણી લેવાનું. દેટ્સ ઇટ. આ સવાલનો 100% જવાબ મળી ગયો, પરફેક્ટ મળી ગયો સાહેબ જવાબ. ઓકે, એટલે 100% સમાધાની છું સાહેબ. ઓકે, મળી ગયો સાહેબ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. बोलिए. इसके बारे में समझना है कोई भी विनाशी अवस्था को देखने जानने का स्वभाव मूल आत्मा में नहीं है. मूल आत्मा प्रकाशक है, अनंत ज्ञान वाला है. उसके ज्ञान प्रकाश में प्रदर्शित आत्मा अवस्था को देख जान सकता है. इसका समझ में आ रहा है स्वामी जी? आत्मा रत्न चिंतामणि है. प्रतिष्ठित आत्मा जैसा चिंतन करे वैसा हो जाता है कल्प शक्ति से. तो रत्न चिंतामणि प्रतिष्ठित आत्मा के लिए लागू होता है या मूल आत्मा के लिए? लेकिन तो प्रतिष्ठित आत्मा ही करेंगे ना? नहीं. पहली बात है कि चिंतन मनन तो मन ही करेगा, मगर आत्मा की हाजिरी है तभी करेगा ने. आत्मा की हाजिरी नहीं तो कैसे करेगा? यस और नो? रत्न चिंतामणि का मतलब होता है उनकी हाजिरी में जो कुछ भी आप चिंतन मनन करते हो उसी प्रकार से कर्म बनते हैं. या कर्म भी बनते हैं, या तो आध्यात्म के मार्ग में आगे बढ़ना है तो भी चिंतन मनन काम करना है, आप कर सकते हैं इन प्रेजेंस ऑफ सोल. आत्मा नहीं है तो चिंतन मनन भी नहीं होगा, न कर्म बनेगा और न ही कोई आध्यात्मिक प्रगति होगी, कुछ भी नहीं होगा. मतलब क्या हो सकता है स्वामी जी?
क्या रत- बोलना चाह रहे हैं? रत्न चिंतामणि का मतलब होता है जिनकी हाजिरी से ये आपका ज्ञान दर्शन खुला होता है, चाहे रिलेटिव सत्य का है चाहे सनातन सत्य का है, दोनों। समझ में आया? हाँ, तो आत्मा को रत्न चिंतामणि बोल सकते हैं क्योंकि उनकी हाजिरी में ये एक कर्म चार्ज हो रहा है। परमानेंट है। रत्न चिंतामणि का मतलब होता है उनकी हाजिरी से होना। जैसे मैं आपको और सामान्य एग्जांपल दे दूं, सूर्य नारायण की हाजिरी से दुनिया चलती है, या सुनो? अगर सूर्य नारायण नहीं होता दुनिया चलती? नहीं चलती। नहीं। मगर सूर्य नारायण की हाजिरी से दुनिया चलती है, मगर सूर्य नारायण ऐसा नहीं बोल सकता है कि ये दुनिया मैं चला रहा हूँ। बोल सकता है? नहीं बोल सकता। बस उसी का नाम रत्न चिंतामणि। आत्मा के हाजिरी में कर्म चार्ज चार्ज भी होता है, डिस्चार्ज भी होता है, चारे गति भी होती है और मुक्ति भी हो सकती है, कुछ भी हो सकता है। मगर आत्मा नहीं है तो कुछ भी नहीं होगा। वो आत्मा के लिए लागू है रत्न चिंतामणि, यही मेरा। यस 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 यस। वो स्वामी जी, कहीं लोग रत्न चिंतामणि को जो पुरुषार्थ के रूप में लेते हैं तो फिर वो प्रतिष्ठित आत्मा हो जाए। आपको ये शब्द किस प्रकार के रोल में लिया गया है? कैटालिस्ट के फॉर्म में लिया गया है तो आत्मा का है, और पुरुषार्थ के फॉर्म में लिया गया है तो लाइव प्रतिष्ठित आत्मा का है। तो आप कौन से फॉर्म में उसको ये शब्द को यूज करते हैं उसी के ऊपर आधारित है। आप समझे ना? जी समझ। स्वामी जी, जैसा हम लोग ज्ञान दर्शन का उपयोग करते हैं, सनातन विज्ञान का, कि जो भी एविडेंस होता है उसमें कुदरती रचना देखते हैं, पर उस समय अलग नहीं है। जैसे ये बॉडी जो भी क्रिया कर रही है या जो डिस्चार्ज हो रहा है उससे अलग नहीं है, पर उसका उपयोग करते हैं सामने वाले फाइल का या अपने लिए। दोनों का अगर कुछ बात हो रही है और उसमें हम लोग सनातन विज्ञान दृष्टि का देखते हैं, तो उसमें कैसे कर्म बंधन होगा स्वामी? मोक्ष उनकी भी क्रिया और अपनी हमारी क्रिया, पर वो अलग दिख नहीं रहा है, पर उसमें तो ये 100% है कि ये कुदरती रचना है और एक हिसाब पूरा हो रहा है। ऐसा रहता है तो इसी को कहते हैं ना कि आपने कुदरती रचना देखा और शुद्धात्मा पद में रहे, उसी से जो पुरुषार्थ किया आपने, ये पुरुषार्थ किया, तभी तो मोक्ष मार्ग के लिए लायक और सहायक कर्म बनेंगे। अगर आपने कुदरती रचना नहीं देखा तो फिर राग द्वेष किया तो उसी प्रकार के कर्म बनेंगे। हाँ, कुदरती रचना नहीं देखा उसको तो राग द्वेष किया, राग किया क्या तो द्वेष किया। तो वही जुदापना है क्या स्वामी जी? जैसे हम बॉडी को अलग नहीं देख रहे हैं, ये जुदा है ऐसा नहीं लग रहा है, लेकिन बोलिए। 1% है नहीं, कुदरती रचना, देखो मैं सिंपल बात बताऊं आपको कि ये आपका टेबल लकड़े में से बना है, ठीक है? टेबल आपका है मगर लकड़े में से बना है, ठीक है? तो लकड़ा और तुम दोनों एक है या अलग है? अलग है। तो तुमने जिसको कुदरती रचना, मतलब कुदरत ने बनाया, आप देखते हैं, वो तुम्हारे से एक होगा या अलग होगा? अलग है। तो फिर मतलब कहाँ रहा? आप कहते अलग दिखता नहीं है। जब कुदरती रचना देखा मतलब रचना ही कुदरत की है। यहाँ लकड़े का टेबल बनाया तो लकड़े की रचना है, यहाँ कुदरत की रचना है, यहाँ तुम्हारी तो रचना है नहीं। नहीं है, नहीं। तो फिर तकलीफ कहाँ है? आप समझिए, जैसा बुद्धि अहंकार को अलग जुदा जैसा लगना चाहिए वैसा भी होना चाहिए क्या? ऐसा मैं सोच रही हूँ। जैसे हम बोल देते हैं या बोलते तो नहीं, जैसे अंदर भी चलता है कि ये कुदरती रचना है,
अंदर डिस्चार्ज में कहेंगे या पुरुषार्थ है वो जो डिस्चार्ज में हो रहा है उसको देखना कुदरती रचना में, तो वो पुरुषार्थ है, पर वो एग्जैक्ट जैसा जुदापना दिखना चाहिए वैसा नहीं दिखता है। ऐसा मैं सोच रही हूँ, उसको कैसे देखूं? प्रैक्टिस की जरूरत है। जुदा तो है मगर प्रैक्टिस की जरूरत है। हाँ, वही अंदर जैसा चलता है और वो बोलते भी हैं लेकिन दिखता नहीं है। मैं बोल रही हूँ, आप आपके माइंड से 5 मल्टीप्लाई बाय 5 इज इक्वल टू 25 करोगे, ठीक है, तो आपका लगेगा कि मेरा माइंड है। एम आई राइट? और कैलकुलेटर करेगा तो किसका माइंड है? नहीं, कैलकुलेटर 5 मल्टीप्लाई बाय 5 इज इक्वल टू 25 उत्तर देगा, तो ये माइंड किसका है? कैलकुलेटर का है स्वामी जी। तो हमारा माइंड दोनों इक्वल हो गए। इसीलिए कहा कि माइंड मात्र कैलकुलेटर की तरह मैकेनिकल ही है, मगर यहाँ आत्मा की हाजिरी है, वहाँ आत्मा की नहीं पावर की हाजिरी है। बस जी, समझ गए स्वामी जी, समझ आ गया। ओके, जय सच्चिदानंद। चलो अभी प्रार्थना बुलाते हैं। हाँ,